ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે બેઝિક મેથેમેટિક્સ પૂરું કરી દીધું અને હવે ચાલુ કરીએ છીએ. શરૂઆતમાં મેં કીધું એમ હું 3 ચેપ્ટર લઈશ. એ પણ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બેઝિક મેથેમેટિક્સનો ભાગ ગણાય, પણ એમાં આપણે બેઝિક મેથેમેટિક્સ તો આવશે જ, એના સિવાય એના ક્વેશ્ચન્સ પણ આપણે કરશું કે જે રકમવાળા દાખલાને એવું બધું પૂછાય. તો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે, એટલે બેઝિક મેથેમેટિક્સના જ અને કાયદેસરના ક્વેશ્ચનની વચ્ચે જે જોડતી કડી કહેવાય એવા આપણે 3 ચેપ્ટર લેવાના છે, જેમાં એક છે વર્ગ કરો ગર્વથી, બીજું ચેપ્ટર આવશે ઘાત અને ઘાતાંક, અને ત્રીજું ચેપ્ટર આવશે લસા અને ગુસા. આ 3 ચેપ્ટર પતશે એટલે પછી આપણે કાયદેસર રકમવાળા દાખલાઓ ચાલુ થશે. તો એમાં સૌથી પહેલા રકમ વાંચી અને એને ગાણિતિક ફોર્મમાં લખવાના થાય, એટલે કે સમીકરણ બનાવતા શીખવું પડે. તો સમીકરણ બનાવવાનું જે રાજકારણ છે એ પહેલાં હું શીખવાડીશ. એ પતે પછી આપણે કાયદેસર કચરપટ્ટી છે, એવરેજ છે, પ્રોફિટ લોસ, ટકાવારી, એ બધા ચેપ્ટરો આપણે એ રીતે ચાલુ કરશું. એકવાર તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ સારી થઈ જાય, જ્યાં 12 લેક્ચરમાં મેં કીધું છે કે ગણિત વિશે તમને કેમ કેલ્ક્યુલેશન હોય, શું નીતિ નિયમ હોય, એ બધું તમે વારંવાર મમડાવ્યા કરો, જોયા રાખો, હારી ફાવટ આવી જાય એટલે કેલ્ક્યુલેશનમાં ઓટોમેટિક સ્પીડ આવશે. મેં કીધું છે એમ કરશો એટલે. અને પછી રકમ વાંચતા તમે શીખો. એટલું કરી લો એટલે પછી તમારા અશ્વમેઘ યજ્ઞના ઘોડાને કોઈ રોકી નહીં શકે. ચલો તો ચાલુ કરી દઈએ છીએ. ઓલરેડી મેં તમને વર્ગ કરતા, વર્ગમૂળ કરતા, ઘન કરતા બધું શીખવાડેલું, ઘનમૂળ કરતા બધું શીખવાડેલું છે. તો ચાલુ કરી દઈએ છીએ. પહેલું ચેપ્ટર છે આપણું વર્ગ કરો ગર્વથી. આની પહેલા ઘણા ક્વેશ્ચનો છે, આજે પીડીએફ તમે જોઈ હશે તો એમાં એ ઓલરેડી મેં તમને બેઝિકના કન્સેપ્ટમાં બધું કરાવેલું છે, એટલે એના વિશે કંઈ ચર્ચા હવે કરવાની થતી નથી. એક વસ્તુ મને પાઠ્યપુસ્તકમાં થોડી સારી જોવા મળેલી, તો એનાથી હું શરૂઆત કરું છું. અહીંયા તમે જોશો ને આ પેટર્ન, તો આ બેનો જે ગુણાકાર થાય ને આ છે કે નહીં, અને એના પછીનું પદ આ છે. જુઓ, આમાં જવા દઈએ, આ થોડુંક તમને સમજવું અઘરું પડશે. આ પકડો જોઈને 2 તેરી 6, તો અહીંયા 6 છે, અને 6 પછી કેટલા આવે 7. અહીંયા જુઓ જોઈને 3 ચોક 12, એટલે 12 છે, અને 12 પછી કેટલા આવે 13. 4 પંચા 20, તો અહીંયા શું આવે 20 નો વર્ગ એટલે 21. હવે કેટલા કરવા છે 30, તો 5 છક 30 નો વર્ગ, 6 સત્તા 42 નો વર્ગ, અને અહીંયા શું આવે 43 નો વર્ગ. ખબર પડી? ગમે તે માની લો કે હું અહીંયા એમ લખું, કોઈ પણ 2 ક્રમશઃ સંખ્યા લખવાની. માનો કે હું 11 નો વર્ગ વત્તા 12 નો વર્ગ લખું, અને વત્તા 11 અને 12 નો ગુણાકાર કેટલો થાય 132 નો વર્ગ કરું, તો એ હંમેશા 133 નો વર્ગ થાય. આ ખબર પડી? ટૂંકમાં x નો વર્ગ વત્તા x પ્લસ 1 નો વર્ગ બરાબર x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ, અને બરાબર નહીં, આ x સ્ક્વેર પ્લસ x નો વર્ગ, અને બરાબર આ શું થયું x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 નો વર્ગ. આવું સમીકરણ બને. જો કે આવા કોઈ સમીકરણો આપણે યાદ રાખવાના નથી થતા, ખાલી તમે એટલું યાદ રાખી શકો છો કે 2 ક્રમશઃ સંખ્યાનો વર્ગ પ્લસ એના ગુણાકારનો વર્ગ બરાબર એના પછી આવતી સંખ્યાના વર્ગ જેટલું થાય. એમાંય તમને ન મજા આવે તો આપણે ખાલી ઉદાહરણો યાદ રાખીએ. ધારો કે 9 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. હવે આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય 90 નો વર્ગ, અને બરાબર 90 પછી કેટલા આવે 91 નો વર્ગ. આ સમજાઈ ગયું ને? આવું કંઈક છે સેટિંગ, એ કેવા માટે થઈને મેં તમને કીધું છે. આનાથી કોઈ લાંબો ફાયદો નથી. ક્યાંક આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો તમને ફાયદો થાય. આ તો મજા આવે એવી વસ્તુ હતી એટલે મેં શેર કરી, અને પાછી પાઠ્યપુસ્તકમાં હતી. ડન છે? ચલો જઈશું આગળ. હવે સીધા ક્વેશ્ચન લઈએ. 5 નંબરના ક્વેશ્ચનથી ચાલુ થયું, એટલે કોઈ એમ ન પૂછે કે સાહેબ આગલા 4 ક્વેશ્ચન ક્યાં ગયા. આગલા 4 ક્વેશ્ચન બેઝિક મેથેમેટિક્સમાં આવી ગયા છે. તમે જોશો પીડીએફ એટલે તમને સમજાઈ જશે. તો કરી દઈએ છીએ ચાલુ. ડન છે? ચલો, આજે થોડુંક પ્રમાણમાં સહેલા પ્રશ્નો હશે, ફટાફટ જશે. જે પૂછાય છે એ બધું, ઇવન મેં આમાં ક્લાસ 1 to 9 ક્વેશ્ચનો લઈ લીધા છે. 2023 સુધીના ક્વેશ્ચનો તમને જોવા મળશે. આમાં તમને જૂના પેપરના, જૂના કોર્સના ક્વેશ્ચન જોવા મળશે, પાઠ્યપુસ્તકને જોવા મળશે, RS અગ્રવાલને જરૂર પડી છે ત્યાં લીધા છે, ટૂંકમાં બધું આવી જશે. ડન છે? ચલો, નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય?
તો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય એના વિશે મેં તમને કીધેલું છે, બરાબર છે. શું? તો કે સરવાળો ભારતની આઝાદી હોવો જોઈએ. છેલ્લો આંકડો 2378 ન હોવો જોઈએ. સેકન્ડ લાસ્ટ ડિજિટ કઈ એકી હોય, કઈ બેકી હોય, જીરોની સંખ્યા અને પોઈન્ટની સંખ્યા, આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે. તો હવે આપણે સીધા જવાબો આપશું. ન હોય એવું કીધું છે. તો જેનો છેલ્લો આંકડો 7 હોય એ કદી પૂર્ણ વર્ગ ના હોય. તો જવાબ તમારો સીધો આવી ગયો સી. એના પછીનો ક્વેશ્ચન, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય? કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય? તો કે છેલ્લે 6 હોય તો પૂર્ણ વર્ગ હોય, છેલ્લે 5 હોય તો પૂર્ણ વર્ગ, છેલ્લે 1 હોય તો હોય, અને છેલ્લે 2 હોય તો હોય. ટૂંકમાં એક ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો. સોરી, છેલ્લે 2 હોય ક્યાંથી હોય? છેલ્લે 2 હોય ના હોય, એટલે સીધું પતી ગયું. ચલો આગળ જઈશું. કોઈ એક સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? આવી રીતની કોઈ એક સંખ્યા છે, એનો છેલ્લો આંકડો 2 છે ને એનો ઘન કરો. તો 2 ના ઘનમાં છેલ્લે કેટલા આવે? 8. તો જવાબમાં શું આવશે બાળકો? 8. ઓપ્શન ડી. બરાબર છે. ચલો, વસ્તી ધમધમાવીને કોમેન્ટો કરે છે. ચલો, કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો કઈ પૂર્ણ ઘન હોય ને કઈ ના હોય મેં કીધેલું છે. 3 0 હોવા જોઈએ, 3 પોઈન્ટ હોવા જોઈએ. છેલ્લો આંકડો શું હોય? તો કે છેલ્લા આંકડામાં તો કાંઈ ખબર નથી પડતી, પણ બધા અંકોનો સરવાળો વોડાફોનની હેલ્પલાઇન નંબર હોવો જોઈએ. આટલી ચર્ચાઓ આપણે થઈ છે. આમાં કેટલા પોઈન્ટ છે? 2. એટલે પૂર્ણ ઘન ન હોય. 1 પોઈન્ટ છે એટલે ન હોય, 2 0 છે એટલે ન હોય. બસ આ જવાબ. આ તો જો કે એમને ખબર પડતી હતી, આ તો એક વાત થઈ છે. 17,576 છે પૂર્ણ ઘન સંખ્યા છે. તો એનું ઘનમૂળ કાઢીએ તો એકમનો અંક શું હશે? મેં તમને આખું ટેબલ કીધેલું છે. જેનો છેલ્લો અંક 6 હોય તો એના જવાબમાં છેલ્લે કેટલા આવે? 6. આ બધા પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, તમને ખબર પડે. અને પૂછાયેલા ક્વેશ્ચન એટલા બધા છે એટલે મારે બીજા ક્વેશ્ચનો એડ કરવાની મને જરૂર નથી લાગી. એક વસ્તુ તમને કહી દઉં, આવા નવા બીજા પ્રશ્નો નાખવા કરતા પૂછાઈ ગયેલા પ્રશ્નો એટલા માટે નાખું છું કે તમને ખબર છે કે પૂછાયેલા પ્રશ્નો પાછા હવેની એક્ઝામમાં રિપીટ થાય છે. તો હું નવા નાખું ની રિપીટ ન થાય, એના કરતા સીધે રિપીટ થાય તો ઘણા હું જવાબો ગોખાઈ ગયા હોય છે. અસલમ, તો ફાયદો થાય ને એટલા માટે આ રીતે રાખ્યું છે. બાકી હું આની જગ્યાએ 37 ની જગ્યાએ 47 મૂકી શકું છું, પણ તમને એક્ઝામમાં જાણીતું લાગે એવું હોય તો વધારે સારું રહે. બરાબર છે. ચલો, 37 નો ઘન કરવાનો છે. તો આ 37 છે એનો ઘન કરશું. તો 7 નો ઘન કરીએ તો છેલ્લે કેટલા આવે? 3. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન એ. ચલો, 104 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો કે આ 104 છે, એનો તમે ઘન કરશો તો 4 ના ઘનમાં છેલ્લે કેટલા આવે? 64 એટલે 4. તો જવાબમાં શું આવશે? ઓપ્શન બી. ચલો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું છે એમ પૂછ્યું છે. 4096 ના ઘનમૂળમાં એકમનો અંક 6 છે. હા, 4096 નું ઘનમૂળમાં એટલે જ તમને ગોખવાનું કીધું છે, 16 થાય. પછી 15,625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. હા, છે 5, બરાબર છે. 12,167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. આ ખોટી વાત છે. જેનો છેલ્લો અંક 7 હોય એના ઘનમૂળમાં છેલ્લે કેટલા આવે? 3 આવે, એટલે ખોટું છે. અને 4 માં છેલ્લે 4 જ આવે. તો જવાબ શું આવશે બાળકો? સી. નેક્સ્ટ ક્વેશ્ચન, 16,641 નું વર્ગમૂળ કેટલું થશે? જો આ પીઆઈ 2021 માં પૂછેલો ક્વેશ્ચન છે. બરાબર છે. ચલો, તો 16,641 નું તમારે શું કાઢવાનું છે? વર્ગમૂળ. છેલ્લો આંકડો 1 છે એટલે જવાબમાં 1 અથવા 9 આવશે. છેલ્લા 2 આંકડા ઉપર આપણે મારશું ચોકડી. 169 સુધી જવાનું છે. 13 ભાગ નહીં ચાલે, ભાગ હાલશે 12 અને 13 હાલતા રહી ગયું. હાલતા રહી જાય એટલે હંમેશા મોટો જવાબ આવે. તો જવાબ શું આવશે? 129. લો થઈ ગયું. બાકી નાનો મોટો વચ્ચેના 125 લઈને તમે કરી શકો છો. મેં 2 રીતે તમને શીખવાડેલું છે. ચલો, હવે 11.14/25 નું વર્ગમૂળ કેટલું થાય? એટલા માટે જ મેં જુઓ તમને આ બધું બેઝિક મેથેમેટિક્સમાં શીખવાડી દીધું છે કે મિશ્ર અપૂર્ણાંક હોય એને અશુદ્ધમાં કેમ ફેરવાય. મેં તમને પહેલા જ એટલે શીખવાડી દીધું છે. તો સૌથી પહેલા તો આને છે ને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો પડે. આ બેનો ગુણાકાર થાય પછી શું આવે? સરવાળો. 25 ગુણ્યા 11 એટલે 250 + 25, 275 અને 14. 289 ઉપર આવશે, નીચે શું આવશે? 25. અને આનું શું કાઢવાનું છે? વર્ગમૂળ.
હવે ગમે ત્યારે અપૂર્ણાંક આપેલો હોય ને એનું વર્ગમૂળ કાઢવાનું હોય તો અંશનું વર્ગમૂળ અલગ કાઢવાનું, છેદનું વર્ગમૂળ અલગ કાઢવાનું. 289 નું કેટલું થાય? 17. અને 25 બહાર નીકળે તો કેટલું થાય? 5. આવડે? હવે પાછો આને તમારે મિક્સમાં કન્વર્ટ કરવાનો છે. ડન છે? ચલો તો નીચે આવશે 5. કેટલાય ભાગ ચાલશે? 3. 5 તેરી 15. શેષ કેટલી વધે? 2. તો 3.2 એટલે ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો 2.197 નું ઘનમૂળ. હવે આ તમને યાદ હોવા જોઈએ. મેં 1 થી 16 સુધીના ઘન તમને પાકા કરવાના કીધા છે. 13 નો ઘન થાય 2197. તો 2197 નું ઘનમૂળ કેટલું થાય? 13. આ તમને ખબર છે. હવે પોઈન્ટનો હિસાબ સમજી લઈએ. મેં તમને કીધું છે કે ઘનમૂળ કાઢો ત્યારે પોઈન્ટ અને જીરોની સંખ્યા ત્રીજા ભાગની થાય. ઘન કરો ત્યારે પોઈન્ટ અને જીરોની સંખ્યા 3 ગણી થાય. વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ અને જીરો અડધા થાય. વર્ગ કરો તો પોઈન્ટ અને જીરો બમણા થાય. તો અહીંયા 3 પોઈન્ટ છે. તો ઘનમૂળમાં કેટલા પોઈન્ટ આવે? 1. તો જવાબ શું આવશે? 1.3. ઓપ્શન ડી બરાબર છે. ચલો 2 ઓપ્શન સરખા છે, એ અને ડી. તો આને આપણે બદલાવી અને કેટલા કરશું? 130. આ ભૂલ. હે જવાબ એ છે એમ ને? તો આને બદલાવી નાખું, આને કરી નાખું 130. આ શું છે? ભૂલ. બરાબર ને? એટલે જવાબ આવશે તમારો. ચલો પાછળ જવાબ એ છે એવું ગોવિંદભાઈ કહે છે. ચલો તો આપણે સુધારી નાખ્યું. 2011 આવા પ્રશ્નો પૂછાતા. 2011 તમારે આપવાની હોત તો કેવા જલસા પડત. હે બરાબર? હું હોઉં કે ન હોઉં, આવું તો બધાને આવડતું તે દી. એટલે જ કહું છું જેટલા જલ્દી લાગો એટલું સારું છે. જેમ મોડું કરશો ને એમ અઘરું થતું જાય છે. એટલે જલ્દી ગોઠવાઈ જાઓ. મહેનત કરવી છે તો રોજ કલાકને એકવાર ધમધમાવી નાખીએ. બરાબર છે? આ પાર સીધા કે ઓલે પાર એના જેવું. આમાં એક જણે કોમેન્ટ કરી, ત્યારે તમે નહોતા અમારા જોડે, પણ તું ક્યાં રહીશ હે કે ત્યારના તૈયારી કરો છો. ચલો 8000 નું ઘનમૂળ કાઢવું છે તો પેલા આપણે જીરા 3 છે તો એનો 1 જીરો થાય. આઠડો છે એનું ઘનમૂળ કેટલું થાય? 2. તો જવાબ શું આવશે? 20. ઓપ્શન એ. નેક્સ્ટ 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. લો લેતા જાઓ. તો આ 512 છે એનું પેલા એકવાર ઘનમૂળ કાઢો. તમને મોઢે યાદ છે 8. અને એનું પાછું ઘનમૂળ કાઢો. તમને મોઢે યાદ છે 2. તો જવાબ શું આવશે બાળકો? 2. આમાં મારે કઈ શીખવાડવાનું લાંબુ થતું નથી હો. ચલો 15876 ના વર્ગમૂળમાં એકમના સ્થાન ઉપર શું આવે? હવે તમને એટલી ખબર છે કે છેલ્લો આંકડો 6 છે ને, તો જવાબમાં કાં છેલ્લે 4 આવે ને કાં જવાબમાં છેલ્લે 6 આવે. જો આવો એક જ ઓપ્શન હોત તો વાંધો ન આવે, પણ અહીંયા તમારે બી અને સી બંને જવાબ આવી શકે છે. એટલે આપણે આખું કરવું પડશે. ચલો આ બે ઉડી જશે. કેટલાય ભાગ ચાલશે? 12. હા ને? ચલો આ વખતે હું બેની વચ્ચેનો આંકડો લઉં છું 125. હા ને? 125 નો વર્ગ કેટલો થાય? તો કે 12 ગુણ્યા 156 25 થાય. આના કરતા આ પ્રશ્ન તમારો મોટો છે તો જવાબ પણ તમારો મોટો આવે એટલે 126 આવે. તો છેલ્લો આંકડો શું આવશે? 6. એટલે હા ચલો લઈશું આગળ. 19683 નું ઘનમૂળ. બધું આપણે શીખી ગયા છે એટલે તમને હેલું લાગે છે. છેલ્લો આંકડો શું છે? 3. તો જવાબમાં આવે 7. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. 19 સુધી ભાગ ચલાવવાનો ઘનથી. 1 નો ઘન 1, 2 નો ઘન 8 અને 3 નો ઘન વધી જશે. તો જવાબ આવશે 27. ઓપ્શન એ. ચલો 1,75,616. શ્રીરામ પરમાર. છોકરાઓ ઘૂઘરા જેવા થઈ ગયા. ઘૂઘરો યાદ નહીં કરવાનો. બરાબર છે? અને એમાં બપોર પછી તો નહીં જ. આનું શું કાઢવાનું છે? ઘનમૂળ. તો છેલ્લો આંકડો શું આવે દીપકસિંહ? 6 છે તો 6. છેલ્લા 3 ઉપર ચોકડી. હવે રુષિતાબેન 175 સુધી ઘન બોલવાના છે. 5 નો 125 થાય. 6 નો 216 વધી જાય. તો ચાલશે કેટલા? એ 5 છે. તો જવાબ શું આવશે? 56. આગળ વધશું. 91125 નું ઘનમૂળ કયું થાય તે જણાવો. અગેન અહીંયા છેલ્લો આંકડો શું છે? 5. તો જવાબમાં 5 આવશે. છેલ્લા 3 ઉપર ચોકડી. એટલે હા હવે કેટલા વધે? 91.
91 ને તો કેટલાય ભાગ ચાલે? 4 ચાલે. તો જવાબ શું આવશે? 45. તો આન્સર આવશે ઓપ્શન બી. ચલો આગળ જઈશું. અગેન એક અપૂર્ણાંક આપ્યો છે એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણે જે મિશ્ર અપૂર્ણાંક છે એને પેલા અશુદ્ધમાં ફેરવશું. વર્ગમૂળમાં 1.9/16. તો 1 અને 16 નો શું કરશો? ગુણાકાર. 16 એકા 16 ને 9, 25/16. અને આનું શું કાઢશું? વર્ગમૂળ. થોડીક વાર પહેલા મેં એક કાઢેલું, અંશનું અંશમાં છેદનું છેદમાં. 25 અંશ છે એનું વર્ગમૂળ થાય 5 અને 16 નું થાય 4. બરાબર. હવે અહીંયા એને જવાબો આપ્યા છે મિશ્રમાં ફેરવા નથી, તો આપણે કોઈ વાંધા અરજી નહીં નાખવાની થાય. જવાબ એને આપ્યો છે એમાંથી ટીક કરી દેવાનો. 5/4. બિન્ની, રોહિત, હિતેશ. આગળ 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. આ 64 નું ઘનમૂળ મોઢે યાદ છે, કેટલું થાય? 4. હા ને? અને એનું શું કાઢવાનું? વર્ગમૂળ. કેટલું થાય? 2. તો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો 2. બધાના જવાબ સાચા છે. હવે અહીંયા એકચ્યુઅલમાં આ દાખલો છે ને મારે તમને ઘાત અને ઘાતાંકમાં આપવાનો થાય, પણ હવે આવી ગયો છે તો હું ચોખવટ કરી દઉં. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ઉપર ઘાત માઇનસમાં આપેલી હોય ને તો અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય, એટલે કે વ્યસ્ત થાય. એટલે ઘાત છે પ્લસ થઈ જાય. હું તમને શીખવાડું. જુઓ, 4⁻³ ઘાત છે. ઘાત અને ઘાતાંકમાં આવશે પણ અત્યારે શીખવાડી દઉં છું, ત્યાં પછી બહુ ચર્ચા નહીં રહી. આ થઈ ગયું. તો આ શું થાય? આ માઇનસ ઘાત છે ને, તો 4 છે ને, 4 એના 1/4 કરી નાખવાના અને ઘાત પ્લસ થઈ જાય. હું તમને આવી રીતે આપું કે 2/5 છે, આની -2 ઘાત છે. કેટલી ઘાત છે? -2. તો તમારે શું કરવાનું? આ અપૂર્ણાંકને વ્યસ્ત કરી નાખો 5/2, એટલે ઘાત થઈ જશે +2. +2 એટલે ખાલી 2. ભાઈ સમજાણું? ગમે ત્યારે ઘાત માઇનસ હોય તો સંખ્યાને વ્યસ્ત કરવી એટલે ઘાત પ્લસ થઈ જાય. પાકું? લખવું એટલે લખી નાખજો. ચલો, તો અહીંયા પ્રશ્ન છે તમારો 2/7. ઘાત કેટલી છે? -2. -2 ઘાત ન ચાલે, એટલે હું શું કરીશ? 7/2 અને ઘાત થઈ જશે +2. હવે તો કે હવે 7 નો સ્ક્વેર 49 અને 2 નો સ્ક્વેર 4. આ થઈ ગયો તમારો જવાબ. તો શું જવાબ આવશે ગૌરવ? 49/4. ભાઈ બરાબર જાય છે? ચલો, તો હરખી રીતે શીખવાના બધા ફાયદા છે. હવે ફટાફટ જશે. 0.25 ગુણ્યા 0.25 નો જવાબ શું હશે? તો કે 0.25 નો વર્ગ. 2 વાર ગુણાકાર એટલે વર્ગ જ થયો ને. તો આપણે 0.25 નહીં લેવાનો, પેલા આંકડાનો જ ગુણાકાર થાય. પોઈન્ટ, જીરા એ બધું છેલ્લે મૂકવાનું. 25 ગુણ્યા 25 તમને મને બધાને ખબર 625 થાય. હવે પોઈન્ટ મેં તમને શીખવાડ્યા છે કે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. વનિતાબેન બરાબર છે, 4 પોઈન્ટ આવે. છેલ્લેથી ગણવાના 1 2 3 4 પોઈન્ટ આવે. આવી રીતે થશે. કયો જવાબ આવશે? સી. ભાઈ ડન છે? ચલો, એના પછીનો ક્વેશ્ચન. 4x ઘાત બરાબર 4096 હોય તો 4x + x નું વર્ગમૂળ, 4x + 1 નું વર્ગમૂળ કેટલું થાય? હવે અહીંયા તમને જુઓ શીખવાડું. આ એક સિસ્ટમ રાખી દેવાની. આ પણ એકચ્યુઅલમાં છે ને ઘાત અને ઘાતાંકમાં લેવા જેવો ક્વેશ્ચન હતો, એમાંય પ્રેક્ટિસ થશે. પણ આ બધું ક્યાંક ને ક્યાંક એકબીજા હારે સંકળાયેલું છે, એટલે ઘણી વાર એવું બનશે કે એક ચેપ્ટરના ક્વેશ્ચન બીજામાં આવે ને બીજાના આમાં આવે, પણ એ કનેક્ટેડ હોય. 4. હવે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા કોઈ સંખ્યા ઘાત અને ઘાતાંકના સ્વરૂપમાં આપેલી છે, અહીંયા બીજી સંખ્યા નોર્મલ સંખ્યાના સ્વરૂપમાં આપેલી છે. તો કાં તો બેયને નોર્મલ કરો, કાં તો બેયને ઘાતાંકમાં ફેરવો, અને એ બેયને ફેરવો ને એમાં કાં તો બેયનો નીચેનો આંકડો અથવા ઉપરનો આંકડો સેમ હોવો જોઈએ. હવે આ તો ફેરવાયની 4ની x ઘાત એટલે કેટલી ઘાત ખબર નથી, તો આને તમારે 4ના સ્વરૂપમાં ફેરવવું પડે. 4096 એટલે 4ની કેટલી ઘાત, આ તમારે શોધવું પડે. કેવી રીતે શોધી શકાય? તો કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એમ ગાંડાની જેમ કરતા રહ્યો. કાંઈક તો 4096 ઈ થશે તો પાકું જ. પેપર સેટરે સેટ કરી દીધું. ચલો કરીએ. ચોકે ચોકે 16, 16 ચોક 64, 64 ચોક 256. આ મોઢે યાદ છે અને રાખવાનું છે. 256 ગુણ્યા 4 નો આવડે તો 250 ગુણ્યા 4 1000, અને 1000 ગુણ્યા 4 એટલે 4000. આ મેં એપ્રોક્સિમેટલી કર્યું. તો 4ની કેટલી ઘાત આવી? 6 ઘાત. તો એક તો તમે આ રીતે કરી શકો.
પછી તમારામાંથી જ કોકે કોમેન્ટ કરી સાહેબ 4096 છે યોગેશે કરી છે 16 નો ઘન છે આટલું તો આવડે હવે 16 એટલે 4 નો વર્ગ થાય ઘાતની ઉપર ઘાત હોય ને ઘાતાંકના નિયમમાં આપણે શીખશું અત્યારે તમે ખાલી મારી વાત માની લો ઘાતની ઉપર ઘાત હોય ને એટલે ઘાતનો ગુણાકાર થાય તો આ 2 તેરી 6 તો 4 ની કેટલી ઘાત આવે 6 જો થઈ ગયું ને બસ થઈ ગયું તો આ થઈ ગયું હવે આ અને આ બે હરખા છે બેયનો પાયો શું છે 4 તો x બરાબર કેટલા થાય 6 હું તમને કહું 2 ની x ઘાત બરાબર 2 ની 11 ઘાત હોય ને તો x બરાબર 11 થાય સેમ અહીંયા થઈ ગયું પાયો હરખો હોવો જોઈએ અહીંયા બગડો હોય ને અહીંયા તગડો હોય તો આ સીધું હરખું ન થાય સમજી લેજો પેલા હરખું કરવું પડે કાં ઉપર હરખું કરવાનું અને કાં નીચે હરખું કરવાનું ઘાતાંકમાં શીખશું ડન છે ચલો જઈશું આગળ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી જેનો છેલ્લો અંક 1 હોય પૂર્ણ વર્ગ હોઈ શકે 9 હોય એ હોઈ શકે 1 હોય એ હોઈ શકે 9 હોય એ હોઈ શકે બરાબર છે તો બધી સંખ્યા હોઈ શકે બરાબર છે તો હવે આપણે સેકન્ડ લાસ્ટ ડિજિટ પકડીએ 1 ની આગળ બેકી હોય એટલે હોઈ શકે 9 ની આગળ બેકી હોય એટલે હોઈ શકે 1 ની આગળ શું છે એકી એટલે આ તો નો જ હોય બસ થઈ ગયું તો જવાબ શું આવશે 25291 આન્સર સી ચલો મનીષ નેક્સ્ટ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો છેલ્લો આંકડો 8 હોય એટલે તો પાકા પાયા નો હોય 4 એટલે હોઈ શકે 3 એટલે નો હોય 1 હોય એટલે હોઈ શકે ટૂંકમાં જવાબમાં બી આવે ને જવાબમાં ડી આવે હવે બી છે બી શું છે 4 ની આગળનો આંકડો કયો હોવો જોઈએ બેકી 4 ની આગળનો આંકડો રાજ કયો હોવો જોઈએ બેકી આ નથી ને એટલે આઈ નો હોય બસ જવાબ આવે 792 હકીકતમાં આ છે ને ઈ 89 નો સ્ક્વેર છે થઈ ગયું ચાલો મને યાદ છે એટલે કીધું આખાનું ઘનમૂળ નહીં શોધવાનું ખાલી આંકડાનું જ ઘનમૂળ શોધવાનું હંમેશા ગુણાકાર કરો ભાગાકાર કરો વર્ગ કરો વર્ગમૂળ કરો ઘન કરો કે ઘનમૂળ કરો આટલા કામ કરો ત્યારે પોઈન્ટને કોઈએ ધ્યાનમાં લેવો નહીં પોઈન્ટ અથવા જીરા એનો હિસાબ છેલ્લે કરવાનો શું શું વર્ગ કરવાનો હોય વર્ગમૂળ કરવાનું હોય ઘન કરવાનો હોય ઘનમૂળ કરવાનું હોય ગુણાકાર હોય કે ભાગાકાર હોય આટલી વસ્તુમાં પોઈન્ટ અને ઝીરો નો હિસાબ છેલ્લે કરવો લો થઈ ગયું ઈલાબેન તો 216 નું ઘનમૂળ કેટલું થાય 6 હિસાબ થઈ ગયો હવે પોઈન્ટનો હિસાબ કરીએ કેટલા પોઈન્ટ છે 6 પોઈન્ટ છે ઘનમૂળમાં એનો ત્રીજો ભાગ થાય એટલે 2 પોઈન્ટ આવે તો જવાબ આવશે 0.06 ઓપ્શન સી ચલો અંજલિબા નવા નામ આવે છે હો સમજાણું ચલો જઈશું આગળ થોડુંક મારું એનર્જી લેવલ નીચું દેખાય રાડું નાખીને વાત ન કરું એવું બનશે 1-2 દિવસ કેમ કે તમને મારા અવાજ ઉપરથી ખબર પડી ગઈ હશે કે અત્યારે જે વાયરલ ફીવર ચાલે છે એનો ભોગ હું બનેલો છું ચલો નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે આમાં હું કરશું લ્યો મેં શીખવાડ્યું છે એમાંથી જ હો તમને શું કોમેન્ટો કરવાની ઈચ્છા થાય છે જેને જે કોમેન્ટ કરવાની થાય મનમાં જે વિચાર આવતો હોય કહો તમે કહી શકો છો અહીંયા બેઠા છો ને બે તમે કહી શકો છો અહીંયા 2 જણા બેઠા છે હેમલો અને કાર્યો સમજાણું 2 જણા બેઠા છે હેમલો અને કાર્યો મસ્ત કોમેન્ટો આવી છે એક તો બધા એવું કહે છે વોડાફોનની હેલ્પલાઇન થવી છે મોટા ભાગનાની કોમેન્ટ આ છે અંક સરવાળો પછી બીજું આના સિવાય કોઈ વસ્તુ આમાં કરી શકાય ખરી ચલો અંક સરવાળો આપણે કરીએ હિરણ કણજારિયા એવી રીતે ના થાય જો અહીંયા હું તમને કહું 1-2 જણાએ કોમેન્ટ કરી છે કે 125 ના મલ્ટિપલમાં આવે ડબલ નો આવે સુરજ ગામિત ગરબા
તમને ખબર છે કે નીચે જે 4 સંખ્યા આપી છે એ ચારે 4 સંખ્યાની અંદર પાંચડો છે. કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હોય ને એમાં દરેક આંકડો 3 વાર હોય. પાંચડો દેખાય છે તો પાંચડો 3 વાર હોય, તગડો દેખાય છે તો તગડો 3 વાર હોય, બગડો દેખાય છે તો બગડો 3 વાર હોય. હા ને? તો તમે આવું નક્કી કરી શકો છો કે કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હોય ને, પૂર્ણઘન સંખ્યા એમાં છેલ્લો આંકડો જો 5 હોય ને, છેલ્લો આંકડો 5, તો એ હંમેશા 125 ના ગુણાંકમાં હોય. હા ને? 3 વાર પાંચડો હોય. જો છેલ્લો આંકડો બેકી હોય ને, છેલ્લો આંકડો બેકી, તો એમાં 3 વખત બગડા હોય, એટલે કે 8 થી ભાગી શકાય. પાકે પાકું ખબર પડી? જો છેલ્લો આંકડો એકી હોય તો ગમે એ હોય, રેવા તો. જેટલું થાતું તું સારું એટલું મેં કરી દીધું. ખબર પડી? બેકી હોય તો આ લખી નાખજો. હું આજ પહેલી વાર મેં જાણ્યું છે. જાણ્યું એટલે ઓબ્ઝર્વ કર્યું છે કે પૂર્ણ ઘન હોય તો 5 હોય તો 125 ના ગુણાંકમાં હોય, બેકી હોય તો 8 થી ભાગી શકાય. પાકું? તો અહીંયા આપણે શું લઈશું? આ છે એને 125 નું ટેબલ તમે બધાએ પાકું કરી લીધું છે. મારા આદર્શ શિષ્ય અને કટ્ટર વિકેપિયન હશે એને પાકું કરી લીધું હશે. એટલે હા, ચલો. તો આ નથી, આ છે. આ 125 ના ટેબલમાં નથી, આ છે. તો સરવાળા કરવાની ઝંઝટમાંથી તમને ઘણી બધી મુક્તિ મળી ગઈ, કેમ કે 2 ના સરવાળા નીકળી ગયા. હવે આપણે આના સરવાળા કરીએ. તો આ 5 ને 4 9, આ વોડાફોનની હેલ્પલાઇન છે. આમાં આ 9 ગયા, 6 ને 2 8 ને 5 13, આનો સરવાળો થાય 4. વોડાફોનની હેલ્પલાઇનમાં ન આવે. તો જવાબ શું આવે ઈલાબેન? ઓપ્શન બી. એલા સમજાણું? મોટા ભાગના છોકરાએ જવાબ આપ્યો તો 198. બરાબર? મને ખબર નથી 198 માં કેટલા જવાબ આવે છે. બરાબર છે? પણ આ પણ એક વસ્તુ હતી કે છેલ્લો આંકડો 5 હોય તો 3 વાર પાંચડો હોય ને, તો 125 ના મલ્ટિપલમાં હોય. ડન છે? ચલો જઈશું આગળ. હા, અહીંયા પ્રશ્ન કેવી રીતે છે? 2 પ્રશ્નાર્થ ચિહ્ન છે. જુઓ, એક અહીંયા છે અને એક અહીંયા છે. હવે મેં તમને એવું કીધેલું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ દી છેદમાં કે માઇનસમાં ના હોવું જોઈએ. એટલે આ પ્રશ્નાર્થ ચિહ્ન છેદમાં છે, તેને સામે લઈ જઈએ તો ઉપર આવે. તો ક્વેશ્ચન માર્કનો વર્ગ થાય ને, એક ક્વેશ્ચન માર્ક ગુણ્યા બીજું ક્વેશ્ચન માર્ક, એટલે 2 ક્વેશ્ચન માર્ક ના થાય. ક્વેશ્ચન માર્ક પ્લસ ક્વેશ્ચન માર્ક હોય તો 2 ક્વેશ્ચન માર્ક થાય. પણ ક્વેશ્ચન માર્ક ગુણ્યા ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્કનો વર્ગ થાય. ન ખબર હોય તો જોઈ લેજો, ચર્ચા થઈ ગઈ છે. તો અહીંયા ક્વેશ્ચન માર્કનો વર્ગ થાય, બરાબર શું થાય? 111. હવે આ 1776 જે છેદમાં છે ને એ સામે જાય એટલે ઉપર આવે. થઈ ગયું? હવે તમારે શું કરવાનું છે? તો કે ક્વેશ્ચન માર્ક બરાબર આનું વર્ગમૂળ થાય. થાય કે નહીં? ચલો, હવે કોઈ માઇકાલાલ હે આનો જવાબ આપી શકે? તમે એમ કહેશો સાહેબ આ જે સંખ્યા બનશે ને એનો છેલ્લો આંકડો 6 બનશે. છેલ્લો આંકડો શું આવશે? 6. છેલ્લો આંકડો 6 હોય તો છેલ્લે 4 અથવા 6 જવાબ આવે. ગૌરવ એમ કે છે લાસ્ટ ડિજિટ થી કરવાનું. તો છેલ્લે 4 અથવા 6 આવે એટલે આ 2 જવાબ ન આવે. આ બંનેમાં 4 છે. પૃથ્વીરાજ ચૌહાણ એવું કહે છે 444 જવાબ આવે. હાલો, હું કહું છું પૃથ્વીભાઈ તમારી યારે સંમત છો, 444 આવે. પણ કેવી રીતે? દીપકસિંહ એમ કે આમાં 11 આવે. આમાં 11 હોય તો આવે ને. 11 ક્યાં છે દીપકસિંહ? થોડુંક વિચારો તો ખરા. મોનાબેન તમારી વાત ખોટી, 11 નહીં. રિંકેશ પટેલ સાચો છે. અમિત સાંકડિયા એવું કહે છે 4 છે, એટલે 4 એમાં છે પણ એનું વર્ગમૂળ કાઢો એટલે 4 નો બગડો થઈ જાય. સચિન મેણા એમ કહે છે સમ ઓફ ડિજિટ. જો વસ્તી બધું માંડી છે વિચારવા. સમ ઓફ ડિજિટ એ સાચી વાત છે. દીપકસિંહની વાત બરાબર છે. અંક સરવાળો થાય. મોટા ભાગના જવાબ અંક સરવાળો છે. પણ 2 જણા એવા છે કે જેણે 111 વાળો કીધું છે. બી માં 4 પેલા એકી નથી. ના મનીષ રાઠોડ, એમાં વર્ગમૂળમાં ન હોય એવું ગડબા. વર્ગમાં એકી બેકી જોવાનું હોય. મનીષ રાઠોડ હજી તમે ભૂલ કરો છો. તમારે આનું કાઢવાનું છે વર્ગમૂળ. વર્ગમૂળ કાઢો એટલે 4 ની આગળ ગમે એ આવી શકે, એકી આવી શકે ને બેકી આવે. હા, તો વાંધો નહીં. ખબર પડી ગઈ ને? મારે એટલો પર્પઝ હતો. તમને હું શું કહું છું કે 111 છે.
હવે એનું વર્ગમૂળ કાઢો તો એમાં 111 તો આવશે ને. 111 એટલે 3 એકડા છે, તો જવાબ એવો જ આવે કે જેમાં આંકડા સરખા હોય, એટલે 444 આવે. 111 ના મલ્ટિપલમાં 444 છે. ટૂંકમાં 111 નું રિફ્લેક્શન થાય છે. તમે કહેશો સાહેબ આવડા રિફ્લેક્શન તો તું હાલી નીકળો છો. દેખાય એ કરવાનું છે. રિફ્લેક્શન જ એને કહેવાય જે દેખાય. બાકી શોધવા બેસો તો ગાંડા થઈ જશો. એટલે આવી રીતે થાય. બાકી બધાએ જે જવાબ અંક સરવાળાનો આપ્યો ને એ પણ મને તો ગમ્યો છે. ભલે મજૂરી થોડીક છે, પણ આખો આ ગુણાકાર ગામ કરે અને જવાબ લઈ આવે એના કરતા અંક સરવાળાની મેથડ બેસ્ટ છે. ચલો આપણે કરશું અંક સરવાળાની મેથડથી. આ કેટલા છે? અંક સરવાળો નહીં થાય આમ તો તમારો, એમાંય બે હરખા જ છે. આનો અંક સરવાળો કેટલો થાય? 6 7 13 7 20 ને 1 એટલે તગડો આવે. આનોય તગડો આવે એટલે કેટલા થાય? નવડો આવે ને. એનું અંડરરૂટ કાઢો તો નવડો થાય ને એનું અંડરરૂટ તગડો થાય, કેમ કે આમાં બે નવડાઈ હોય શકે ને એક નવડો હોય શકે, એટલે અંક સરવાળાથી નહીં થાય. ખબર પડી? તો આનો જવાબ તમે એવી રીતે જ આપી શકો છો કે 3 એકડા છે તો એ પ્રકારની ડિઝાઇન વાળો જવાબ આવે. 111 નું રિફ્લેક્શન થાય. ડન છે. પ્રશ્નમાં 111 છે તો જવાબમાં 111 આવે. પણ તમે વિચાર્યું એના માટે થઈને તમે ધન્યવાદને પાત્ર છો કે અંક સરવાળો ક્યાં ક્યાં વાપરી શકાય તમને ખબર પડે છે. આ ક્વેશ્ચનમાં નો વાપરી શકાણો. એનું કારણ હવે એક વસ્તુ બીજી કહી દો કે જે પ્રશ્નમાં ગુણાકારમાં નવડો આવતો હોય તો અહીંયા અંક સરવાળો હાવ ચાલશે જ નહીં. જ્યાં તગડો કે છગડો આવતો અહીંયા અંક સરવાળો ઓછો ચાલશે. અહીંયા ઈ જ થયું. તમને મેં અત્યાર સુધી એટલા માટે નહોતું કીધું ઇન્ટેન્સલી કે એક હારે બધું કહું ને તો તમે ડોફરાઈ જાઓ. આવું લખાયું હતું તો બહુ સારું છે. મને મારા પ્રત્યે માન થાય છે, મેં કહી દીધું છે. ચલો બસ ત્યારે બસ આવી ગઈ 2 કોમેન્ટ એટલે કન્ફર્મ થઈ ગયું. ડન છે. ચલો તો અહીંયા જુઓ આનો સરવાળો શું થાય છે? 9. આનો સરવાળો શું થાય છે? 3. એટલે અંક સરવાળો ઓછો ચાલે. આ વખતે નો ચાલ્યો. પણ તમારામાં 2-3 હોશિયાર હતા, જેમાં એક કમલેશ રબારી છે કે જેણે એમ કીધું કે 111 નું રિફ્લેક્શન થાય. ડન છે. તો તમે ટૂંકમાં બરાબર ધંધે લઈ ગયા છો. ચલો હવે આ લઈશું. સેમ અહીંયા એવું જ થશે. આ x ને હું ક્યાં લઈ જાઉં? સામે. તો x ગુણ્યા x એટલે 2x નો થાય, x નો વર્ગ થાય. અને વર્ગમૂળમાં કેટલા થાય? 162. અને ગુણ્યા વર્ગમૂળમાં કેટલા થાય? 128. ચોખોટો હું બધી કરીશું. ભૂલી જાવ તો પૂછીએ લેવાનું તમને ન સમજાણું હોય તો. મને મારા જે પેલા ગરીબ વિદ્યાર્થીઓ રહ્યા ને ગણિતમાં ગરીબ એનું ધ્યાન રાખવાની વધારે ઈચ્છા થાય. આવી રીતે 2 અલગ અલગ ટોપી હોય ને તો 2 એક ટોપીમાં આવી શકે છે. આવું થાય. થઈ ગયું. 8 દુ 16 એટલે છેલ્લે શું આવે? 6. અને એનું શું કાઢવાનું? વર્ગમૂળ. છેલ્લે 6 હોય એટલે જવાબ કાં 4 આવે અને કાં જવાબમાં 6 આવે. એટલે આ નો આવે. તમને એટલી ખબર પડે છે કે આ બંનેનું વર્ગમૂળ 14 તો નો જ થાય, કેમ કે 14 કોનું વર્ગમૂળ થાય? 196 નું. આનો ગુણાકાર 196 નો થાય, એથી વધારે થાય, એટલે આ નો આવે. જવાબ આ 2 આવે. હવે કયો આવે કોઈ કહી શકશે ખરા? આનો અંક સરવાળો કરો. જો આમાં તગડો હોય તો જવાબમાં તગડો આવે. આનો સરવાળો કેટલો થાય? 9. 9 એક જ કાફી છે તમારા માટે. 9 છે એટલે આમાં હજી નવડો હોય ન હોય મને નથી ખબર. નવડો છે તો આનું વર્ગમૂળ કાઢો ને. કોઈ પણ સંખ્યા કે જેનો અંક સરવાળો 9 થાય છે એના વર્ગમૂળમાં અંક સરવાળો 3, 6 કે 9 જ થાય. કેમ કે 3 નો વર્ગ 9 થાય, 6 નો વર્ગ 36 એટલે 9 થાય, અને 9 નો વર્ગ 81 એટલે 9 થાય. વર્ગ થી વર્ગમૂળ આમ તમે જાઓ. અહીંયા અંક સરવાળો 9 છે તો વર્ગમૂળમાં અંક સરવાળો 3, 6, 9 ત્રણેય થાય. થઈ ગયું કે નહીં? તો જવાબમાં શું આવશે? 144. આ મોઢે થયું. આખો હું ગણું છું. બીજી એ ઘણી બધી રીતે થાય. આનો અને આનો ગુણાકાર કરો. માની લો કે હું આને 200 કરું, આને 100 કરું, તો ગુણાકાર કેટલો થાય? 20,000 જેવો થાય. 196 એટલે 200 ની આજુબાજુની સંખ્યા થઈ. એ તો ખબર પડે ને. 200 નો વર્ગ છે ને 40,000 થાય. આ 40,000 થી ઘણું નાનું છે એટલે 196 કરતા નાનો આવે. એવી રીતે થાય. અને આખો દાખલો કાયદેસર કરવો છે
તો પણ હું તમને શીખવાડી શકું છું, કેમ કે એ પણ આપણે શીખવું જરૂરી છે. 162 અને 128 છે. આના તમારે પાડવાના થાય અવયવો. શું પાડવાનું થાય? અવયવો. તો 9 ગુણ્યા 18 થાય. હાવ કટકા નથી કરતો, જેવો કટકો યાદ આવે એવું કરું છું. એલા હા. અને 16 અઠા 28, આટલું તો આવડે ને? આના 2 ટુકડા કર્યા, આના 2 ટુકડા કર્યા, અને આ બધા ઉપર શું છે? ટોપી. હવે જેનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળતો હોય ને એને 12 મોકલી દો. 9 નું વર્ગમૂળ તો નીકળે એટલે 3 થાય, 16 નું વર્ગમૂળ નીકળે એટલે 4 થઈ ગયું. હવે 18 ગુણ્યા 8 નો ગુણાકાર કરો તો 144 થાય. એ તો તમને મોઢે આવડે. 144 નું વર્ગમૂળ 12 મોકલો, કેટલા આવે? 12. હા ને? તો બધું 12 આવી ગયું તો આટલું વધ્યું. હવે આનો ગુણાકાર કરો છો, 12 12 144. તો જવાબ આવશે 144. આમે આખો કર્યો. ડન છે. ક્યારેક તમે ફસાઈ જાવ તો આ રીતે આખો પણ કરી શકાય. બરાબર છે, પણ જનરલી જરૂર નહીં પડે. તમને એટલું બધું શીખવાડ્યું છે ને કે કોક ને કોક ટ્રીક કામ આવી જશે. હવે એના પછીનો ક્વેશ્ચન અહીંયા આ રીતે છે. ક્વેશ્ચન માર્ક તમારું ક્યાં છે? ભાગાકાર. તો એને લઈ આવો આ બાજુ, અને આ બાજુ જે છે એને લઈ જાઓ પેલી બાજુ. આવું છે. હવે આ 0 0 જશે. 9 ઉડે તો 45 આવે, 9 ઉડે તો 5 આવે, 5 ઉડે તો 9 આવે. વર્ગમૂળમાં x બરાબર 9. x હોય, y હોય, a હોય, b હોય કે ક્વેશ્ચન માર્ક હોય, એના ઉપર જેવી નિશાની હોય એનાથી ઉલટું સામે કરવું. અહીંયા વર્ગમૂળ છે તો સામે વર્ગ કરવો, અહીંયા વર્ગ છે તો સામે વર્ગમૂળ કરવું. બરાબર છે. અહીંયા શું છે? વર્ગમૂળ. તો એ કાઢી નાખો અને સામે કરી દો વર્ગ 9 નો. તો શું જવાબ આવશે? 81. તો આન્સર આવશે 81. છોકરાઓ બરાબર હું જાઉં છું? સમજાય છે ને? ઉતાવળ જેવું કે લાગતું હોય તો કહેજો. હેલા પ્રશ્નો આપણે જલ્દી કરશું, અઘરા પ્રશ્નોમાં ધરાઈને ચર્ચા કરશું. 4 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? હવે તમને 4 અંકની સંખ્યાઓ કીધેલી, તો 5 અંકની સંખ્યા નાની સંખ્યા છે ને આ હોય. આ તમને બધાને ખબર છે. 4 અંક આનાથી નાનો જ હોય, 5 થી. આનું તમે વર્ગમૂળ કાઢો તો કેટલું થાય? 100. આનાથી 4 અંકની પાછી સૌથી મોટી એટલે આનીથી નીચે તરત આવે એવી. 5 આંકડામાં ન હોવી જોઈએ, પણ 4 આંકડામાં થાય એટલી મોટી કરવાની. તો આપણે 100 નો વર્ગ નહીં લઈ, શેનો લઈશું? 99 નો લઈશું. 99 નો વર્ગ તમે કરો, મોઢે મેં શીખવાડ્યું છે. કેટલો થાય? 9801. આથી મોટી સંખ્યા કોઈ ન હોય. એમ તો 9802, 9803 એમ 99 સુધી હોય, પણ એ કઈ પૂર્ણ વર્ગ નહીં હોય. તો પૂર્ણ વર્ગ કઈ હશે? 9801. તો આન્સર આવશે 9801. થઈ ગયું? માનો કે આવું મગજમાં નથી આવતું તો તમે શું કરી શકો? જવાબ તો પૂર્ણ વર્ગ આવશે. જે જવાબ આવશે એ પૂર્ણ વર્ગ જ આવશે. ચલો આમાં આપણે શોધીએ પૂર્ણ વર્ગ કેટલા છે. તો કે આ હોઈ શકે. હા, આ નો હોય, કેમ કે 25 ની આગળ બગડો જોઈએ એટલે આ નો હોય. હવે આ પકડો, 9 9 18 ને 26 8, એટલે આ નો હોય ને. ભારતની આઝાદી નથી થતી. તો જવાબ કાં પેલો હોય ને કાં જવાબ છેલ્લો હોય. આટલું પાકું છે. હવે આ પૂર્ણ વર્ગ છે કે નહીં? 9981 અને 9801 કોનો વર્ગ હોય? તો કે 100 થી નાની સંખ્યાનો હોય. તો 100 થી નાની સંખ્યા કઈ પકડવાની થાય? 99. 99 નો વર્ગ કાં હોય ને કાં હોય. તો સાચો વર્ગ શોધો. 99 નો સાચો વર્ગ તમને મોઢે શોધતા આવડે, 9801 થાય. તો જવાબ આવશે 9801. અને છેલ્લું સ્ટેપ ન સમજાણું હોય તો આ બે તો તમને કાઢતા આવડી ગયા હતા. બરાબર ને? તો એટલું તમે કરી શકો છો. ચલો લઈશું નેક્સ્ટ. 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? આ બધી 3 અંકની જ છે. બરાબર છે. હવે આ તો કે પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે. તો આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 100. અને એમને ખબર પડે. બરાબર ને? ચલો લઈશું આ ટોપીની અંદર ટોપી, એની અંદર ટોપી, એની અંદર ટોપી, એની અંદર એ ટોપી. ટોટલ 4 ટોપી છે. 5 ટોપી છે. તો ગણતરીની શરૂઆત ક્યાંથી થાય? તો કે ગણતરીની શરૂઆત અંદરથી થાય. અંદરથી ધીરે ધીરે ઉઘડીને બહાર આવવાનું.
તો સૌથી પહેલા આટલો હિસાબ કરો હિસાબ કેટલો આવે 15 આવે તો આ કાઢી નાખું હું અને એની જગ્યાએ કેટલા લખું 15 હવે 154 અને 15 તો આ હિસાબ તમે કરો 154 અને 15 તો 169 થાય હવે 169 નું વર્ગમૂળ કરો 169 નું વર્ગમૂળ કેટલું થાય 13 હવે 108 અને 13 કરો 121 એટલે આ આખું 121 થાય 121 થાય ને 121 નું વર્ગમૂળ કરો 11 થાય હવે 25 અને 11 કરો તો આ કેટલું થાય 36 36 નું વર્ગમૂળ આ ટોપી છે ને કેટલું થાય 6 એટલે આ થઈ ગયું બધું હવે 10 અને 6 16 અને 16 નું શું કાઢવાનું વર્ગમૂળ કેટલું આવે 4 ભાઈ થઈ ગયું તો મોટે દાખલો થાય બધા સ્ટેપ અહીંયા લાઈનમાં લખીને ટાઈમ પાસ કરવાની મને કોઈ જરૂર નથી જણાતી હિસાબ હું કરતો ગયો બોલતો ગયો તમે સાંભળીને સમજી શકો એટલી રીતે ચલો એના પછીનો ક્વેશ્ચન આ પણ એવો ને એવો છે સૌથી પહેલા આનું વર્ગમૂળ કાઢો 3 19 માંથી 3 જાય તો 16 16 નું વર્ગમૂળ કાઢો 4 21 4 એટલે 25 25 નું વર્ગમૂળ કાઢો 5 થઈ ગયું નહીં હવે 41 માંથી 5 કાઢી નાખો 36 જો બધા મારી પહેલા જવાબ આપે છે અને એનું વર્ગમૂળ કેટલું થાય 6 તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી શું આવશે બાળકો 6 જઈશું આગળ ચલો જીપીએસસી જીઓલોજીસ્ટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે સૌથી પહેલા આનું વર્ગમૂળ કાઢો 12 અને 52 64 64 નું વર્ગમૂળ કાઢો 8 એટલે કેટલા આવે 8 248 ને 8 256 અને એનું સ્ક્વેર રૂટ કેટલું થાય 16 તો આન્સર આવશે 16 છોકરાઓ બરાબર છે ચલો જઈશું આગળ નેક્સ્ટ હા કિંમત શોધશું હવે ગંદા ગોબરા આંકડા સારા લાગવા માંડ્યા તમે હેરે રૂપાળા થઈ જશો હવે અહીંયા છોકરાઓ 0.01 નું તમારે વર્ગમૂળ કાઢવાનું મેં થોડીક વાર પહેલા જ કીધું હતું વર્ગ કરવું હોય વર્ગમૂળ કરવું હોય તો પોઈન્ટનો હિસાબ પછી કરવાનો આનું તમે 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 81 નું વર્ગમૂળ કેટલું થાય 9 121 નું વર્ગમૂળ કેટલું થાય 11 અને 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 આ કાઢી નાખ્યું આમાં કેટલા પોઈન્ટ છે 2 તો અહીંયા 1 પોઈન્ટ મૂકો આમાં કેટલા પોઈન્ટ છે 2 તો આમાં 1 પોઈન્ટ આમાં કેટલા પોઈન્ટ છે 2 તો 1 પોઈન્ટ મૂકો મૂકતા આવડી ગયું અને આમાં કેટલા પોઈન્ટ છે 4 તો આમાં કેટલા પોઈન્ટ મૂકવાના 2 થઈ ગયું નહીં હવે આ બધાનો શું કરવાનો છે સરવાળો તમે આડે આડો ડાયરેક્ટ કરી શકતા હોય તો સૌથી બેસ્ટ પણ હું કરીશ આડો નહીં ઊભો પેલા લખો 0.1 હવે તમને ખબર છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે જેમ માટલા ઉપર માટલું હોય ને એમ પોઈન્ટની નીચે પોઈન્ટ હોય પછી 1.1 અને પછી અહીંયા 0.3 આ રીતે થાય આ કેટલા આવશે 3 9 ને 10 ને 11 વધી આવી 2.13 તો શું જવાબ આવશે 2.13 જેને નથી આવડતું એને જેને આવડે છે એને કેમ કરાય તો કે આ હિસાબ સીધો મોઢે કરાય 9 ને 10 એટલે 1.0 એટલે 1 આ 1 થયો અને આ 1.1 એટલે 2.1 2.1 નથી 2.10 છે એમાં કેટલા ઉમેરાશે 3 તો જવાબ આવશે 2.13 મોઢે તમે આ રીતે મોનાબેન રોહિતભાઈ કરી શકો છો પાછો એક પ્રકારનો ક્વેશ્ચન છે ચલો આનું ઘનમૂળ કેટલું થાય 6 અને કેટલા પોઈન્ટ આવશે 1 આનું ઘનમૂળ કેટલું થાય 4 અને કેટલા પોઈન્ટ આવશે 1 આનું ઘનમૂળ કેટલું થાય 7 કેટલા પોઈન્ટ આવશે 1 તો 7 અહીંયા આવશે ચલો કરો હિસાબ હે 0 અને અહીંયા શું આવે 8 તો ઓપ્શન કયો આવશે દિલ્હી ડન છે ચાલો હવે આની કિંમત શોધવાની કઈ રીતે શોધશું મને એટલી ખબર પડે આ દાખલો તમે લાસ્ટ ડિજિટની જરૂર નથી આખો કરી શકો છો કેમ કે બધી કિંમતો જાણીતી છે તો આપણે લાસ્ટ ડિજિટ નહીં કરીએ ચલો 13 નો વર્ગ કરો 21 97 અહીંયા પોઈન્ટ આવે માઇનસ 6 નો ઘન કરો 216 અને કેટલા પોઈન્ટ આવે 3 7 નો ઘન કરો 343 આવું થાય
અહીંયા લખવું હોય તો હું અહીંયા લખું, તમને મજા આવે એટલા માટે. અને આ બંને શું થશે? માઇનસ. હવે એક એક આંકડો નહીં લઈએ. હા ને, 97 માંથી 16 જાય તો 81, 81 માંથી 40 જાય તો 41, અને 41 માંથી 3 જાય તો 38. એટલે હા, જો 38 આ રહ્યા. થઈ ગયું કે નહીં? હજી આગળ જવું હોય તો આગળ જઈ શકાય છે, જવાય ને. આ કેટલા થશે? 3 ને 2 5 ને 6, અને અહીંયા કેટલા આવશે? 2. તો જવાબ આવશે 2.638. ખબર પડી? 13 નો કેટલો થાય? 2197 જ થાય ને? ના, 1.638 જ થાય ને. શું વધી? સોરી, મેં ભૂલ કરી. આ સરવાળો ક્યાં કરવાનો? આ બાદબાકી છે ને. 1 માંથી 5 જાય તો 6, આગળથી લીધો 10 કો, બરાબર જ છે. બરાબર છે. સરવાળો નતો, કઠણાઈ હતી. સરવાળો પાછો ઈ જ થતો હતો, એટલે મારી ભૂલ પકડાણી નહીં. થઈ ગયું ને? ચલો, તો 1.638. હવે આ ક્વેશ્ચન કરશું. આમાં કઈ વિચારવાનું મારી દ્રષ્ટિએ થતું નથી, સીધે સીધો મોઢે કરી નાખાય. 20 નો ઘન કેટલો થાય? 8000. 10 નો ઘન કેટલો થાય? 1000. અને -30 નો ઘન કેટલો થાય? 27000. થઈ ગયું કે નહીં? તો 27000 માંથી 1000 જાય, નિશાની ઉલટી એટલે બાદબાકી થાય, તો શું આવે? 26000 માઇનસ આવે, અને પ્લસ કેટલા છે? 8000. અગેન નિશાની ઉલટી છે તો મોટામાંથી નાનો માઇનસ થાય. 26 માંથી 8 જાય તો 18000 આવે, અને નિશાની હંમેશા મોટી સંખ્યાની. તો જવાબ આવશે -18000, ઓપ્શન સી. ચલો હવે આગળ. 12 નો વર્ગ વત્તા 14 નો વર્ગ વત્તા ક્વેશ્ચન માર્ક નો વર્ગ બરાબર 86 નો વર્ગ. તો ગણશું. હવે આમાં તમે છેલ્લા આંકડાથી ગણવા જાશો ને તો ધંધે લાગશો, કેમ કે 2 માં ચોગડા છે. 74 આવી શકે, 84 આવી શકે, એટલે એમાં નો મજા આવી. તો બીજી કઈ રીતે કરી શકાય? તો કે સમ ઓફ ડિજિટ થી થાય અથવા આખો થાય. આપણે પેલા સમ ઓફ ડિજિટ કરીએ, કરશું. ચલો, આનો સમ ઓફ ડિજિટ કેટલો થાય? 9 થાય ને. 1 અને 2 નો સરવાળો કેટલો થાય? 3, અને એનો વર્ગ કેટલો થાય? 9. 9 એટલે 0. થઈ ગયું. આનો સરવાળો કેટલો થાય? 5, અને 5 નો વર્ગ 25 એટલે 7, અને પ્લસ x, આનો x નો વર્ગ, અને બરાબર આનો સમ ઓફ ડિજિટ કહો. નહીં, 8 ને 6 14, 14 એટલે 5, 5 નો વર્ગ 25, 25 એટલે 7. તો બે બાજુ હાથ તો ઉડી જાય ને. તો x નો વર્ગ બરાબર કેટલા થાય? 0 થાય. x એટલે આ સંખ્યા, આમાંથી કોનો વર્ગ કરીએ તો 0 થાય. x એટલે કોણ? કોનો વર્ગ સમ ઓફ ડિજિટ 0 થાય? આનો વર્ગ કરો જોઈએ 68, એટલે એનો અંક સરવાળો કરો જોઈએ 5. 5 નો વર્ગ 25 એટલે 0 ના થાય. 7 ને 4 11, 11 એટલે 2, 2 નો વર્ગ 4 એટલે 0 ના થાય. 8, 8 નો વર્ગ 64, 64 એટલે 1, 0 ના થાય. 8 ને 4 12, 12 એટલે 3, થઈ જાય ને 0. તો જવાબ શું આવશે? 84. એટલે સમજાણું આવી રીતે થઈ શકે. મેં સૌથી પહેલા 12 નો સમ ઓફ ડિજિટ લીધો, પછી મેં 14 નો સમ ઓફ ડિજિટ લીધો, અને પછી મેં ક્વેશ્ચન માર્ક નો વર્ગ લખ્યો, અને બરાબર 86 નો સમ ઓફ ડિજિટ લીધો. તો છેલ્લે મને આવું ઇક્વેશન મળ્યું. પછી મેં તમને કીધેલું કે જ્યારે પણ આ રીતે મળે ત્યારે વારાફરતી જવાબ અહીંયા મૂકવાના, એનો વર્ગ કરવાનો, એનો સમ ઓફ ડિજિટ કરવાનો. જો એ 0 થાય તો એ તમારો જવાબ. સૌથી પહેલા તમે 68 મૂકશો, હા ને, એનો તમે આ રીતે કરશો એટલે જવાબ આવશે 5, 0 નહીં આવે. 74 મૂકશો તો જવાબ આવશે 4, 80 મૂકશો તો જવાબ આવશે 1, અને 84 મૂકશો તો જવાબ આવશે 9, 9 એટલે 0. થઈ ગયું કે નહીં? બાકી આખો કરવો હોય તો પણ થઈ શકે છે, બરાબર છે. હવે હું આખો કરીશ. 12 નો સ્ક્વેર 144, 14 નો વત્તા x નો સ્ક્વેર થાય ને. 86 નો સ્ક્વેર કરવો છે. આપણે દેશી મેથડથી કરીએ. 6 વધી આવી 3, 8 6 48, 6 નું 3 99, વધી આવી 9, 64 ને 9 73. લો, થઈ ગયું નહીં? હવે આ 96 માંથી 96 જાય ને, આ બાજુ બોલાવીને માઇનસ કરવા કરતા હામે, હા ને,
તો આ કેટલા થશે -44 ના ઉલટા કેટલા થાય 56 તો આ કરી દઉં 72 72 માંથી 1 ને 1 2 જાય આ સરવાળા મેં તમને પહેલા જ દિવસે શીખવાડેલા છે તો 70 56 થાય આ બાજુ શું છે સ્ક્વેર તો મેં તમને હમણાં જ કીધેલું સ્ક્વેર હોય તો સામેની બાજુ વર્ગમૂળ કરો 70 56 નું વર્ગમૂળ કરો તો કાં 84 થાય ને કાં 86 થાય મોઢે તો જવાબ શું આવશે 84 કેમ તો કે 86 નથી બાકી કાયદેસર કાઢવું હોય તો આપણે ઢગલો વર્ગમૂળ કાઢ્યા છે તો જવાબ આવશે આવી રીતે પણ 84 ચાલો આમાં હું કરશું ચલો આ ક્વેશ્ચનમાં તમારા ઓબ્ઝર્વેશન આપો જેને જે કેવું હોય ની ગયો જેને જે કેવું હોય ગયો પછી હું કહું મારે જે કેવું છે કાયદેસર જ કરાય એ તો બરાબર છે કરશું કાયદેસર જ પણ એમનેમ કઈ ખબર પડે ખરી કે આ જવાબ તો નો જ આવે આ જવાબ જો આ રહ્યું ઘણા એવું કે 25 નો ઘન કોમન કાઢીને આમાં 5 વાળો જવાબ આવશે બે જણા એમ કીધું 0 આવશે કોઈ એવું કે 5 ના મલ્ટીપલમાં આવશે હું આ કહું છું તમારા ઓબ્ઝર્વેશન સૌથી પહેલી વસ્તુ કહી દઉં 0 નો આવે ઘણા શું કહે 25 નો ઘન ને 50 નો ઘન એટલે 75 નો ઘન હરખું થાય ના થાય જુઓ તમને કહું તો 1 નો ઘન વત્તા 2 નો ઘન અને -3 નો ઘન કરું તો 0 થવો જોઈએ કરો જોઈએ થાય છે 1 નો ઘન કેટલો થાય 1 2 નો ઘન કેટલો થાય 8 અને -3 નો ઘન કેટલો થાય 27 નો થયું એવી રીતે 2 નો ઘન વત્તા 3 નો ઘન અને -5 નો ઘન કરો જોઈએ 2 નો ઘન કેટલો થાય 8 3 નો ઘન કેટલો થાય 27 અને -5 નો ઘન કેટલો થાય હા ને તો 35 તો જવાબ શું આવે -90 એટલે હા અહીંયા જવાબ શું આવે -18 ખબર પડી ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ બે સંખ્યા નો સરવાળો ત્રીજી સંખ્યા જેટલો થતો હોય થાય છે ને 25 50 સરવાળો 75 ત્યારે એ ત્રણેયનો ઘન કરો એમાં પેલી બે સંખ્યાના ઘનનો સરવાળો હંમેશા ત્રીજી કરતા ઓછો હોય હું તમને એમ કહું ને અહીંયા 20 નો ઘન અને 25 નો ઘન 20 ને પછી કેટલા થાય 45 થાય કે નહીં તો આ હંમેશા મોટો જ હોય જો સમજી શકતા હોય તો તમને હું એમ કહું કે 100 નો ઘન વત્તા 200 નો ઘન આ કેટલા છે 100 આ કેટલા છે 200 તો અહીંયા કેટલા આવે 300 નો ઘન એ હંમેશા મોટો જ હોય હા તો સેમ વસ્તુ અહીંયા એ છે 25 નો ઘન અને 50 નો ઘન છે અને એ બે નો સરવાળો કેટલો થાય 75 તો 75 નો ઘન આ બે કરતા મોટો હશે હવે 75 ના ઘનને તમારે માઇનસ કરવાનો છે એટલે જવાબ માઇનસમાં જ આવે એટલે હા ને જુઓ 25 નો ઘન વત્તા 50 નો ઘન અને અહીંયા કેટલાનો છે 75 નો તો 75 નો ઘન મોટો હશે તો આ ત્રણેય આ બેના સરવાળા કરતા મોટો હશે તો નિશાની કેની આવે મોટાની આવે તો જવાબ તમારો માઇનસમાં આવે 0 નો આવે તો જવાબ માઇનસમાં એટલે આઈ નો આવે એટલે સમજાણું કે બીજી વાર કહું એકવાર કોમેન્ટ કરો પછી આગળ વધીએ ખબર પડી ચલો બધાને સમજાઈ ગયું છે એટલે જવાબ ટૂંકમાં માઇનસમાં આવે એટલી ખબર પડે એટલે આ બે જવાબ નો આવે હવે તમારે શું કરાય તો કે બે જવાબમાં છેલ્લા આંકડા જુઓ છેલ્લે જુઓ 0 છે આમાં 0 છે છેલ્લે શું છે 5 અહીંયા શું છે 0 તો શું થાય તો કે 25 નો ઘન કરો તમે નહીં હવે તમે અંક સરવાળો કરી શકો છો ને હવે શું કરી શકો છો તમે અંક સરવાળો કરી શકો છો થાય ચાલો અંક સરવાળો કરીએ આ વખતે તમને થોડુંક નવું શીખવા મળશે એક કામ કરો
બધું ભૂલી જાઓ. સૌથી પહેલા દાખલો આખો છે ને હું 2-3 રીતે કરું છું. સૌથી પહેલા હું અંક સરવાળાથી કરું છું. કરશું? ચલો કરીએ. આનો કેટલો થાય? 7 એટલે 343 ને 343 એટલે 1 માઇનસ 0 હા ને અને પ્લસ 125 એટલે 8 થઈ ગયું ને? તો શું જવાબ આવે? 9 એટલે 0. ભાઈ અંક સરવાળો થઈ ગયો. અંક સરવાળો 0 થવો જોઈએ. હવે આ 0 આ 0 તો ન આવે. 9 એટલે 0 થાય છે એટલે આ તો નહીં જ આવે. 7 ને 2 9 5 14 એટલે આ નહીં આવે. હવે આ 9 ગયા, 7 ને 2 9 ગયા, 5 ને 5 10 એટલે આ નહીં આવે. હવે આ કરો, 9 ગયા 9 ગયા 0 આવશે એટલો થઈ ગયો. ખબર પડી? તો કાંઈ પણ કર્યા વિના તમને સીધી ખબર પડી જાય કે આ દાખલો અંક સરવાળાથી થઈ ગયો. હા કે નહીં? આ બેસ્ટ છે અને તમને આવડે છે. રોહિત કુમાર રાઠોડ, સર ફરીથી સમજાવો. આ મેં સમજાવી દીધો. બરાબર? અંક સરવાળાની આપણે ફૂલ પ્રેક્ટિસ કરી છે. તમે ન કરી હોય તો તમને ન સમજાવવું હોય, બાકી સરવાળા કરવાના છે. થઈ ગયું? હવે જે મેં પહેલી વસ્તુ શીખવાડી હતી એ તમે સમજી લો. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એ હંમેશા 1 નો ઘન વત્તા 2 નો ઘન એ હંમેશા 3 ના ઘનથી ઓછો. હા કે નહીં? આમે હોય હો, 1 નો વર્ગ અને 2 નો વર્ગ એ હંમેશા 3 ના વર્ગથી ઓછો જ હોય. વર્ગ હોય કે ઘન હોય. ખબર પડી? તો આ બેના સરવાળા કરતા આ મોટો હશે એ ખબર પડી? નિશાની હંમેશા મોટાની આવે. તો નિશાની મોટાની આવે તો જવાબ શેમાં આવે? માઇનસમાં આવે. આટલી ખબર તમને સીધી પડે. જવાબ માઇનસમાં આવે એટલે આ 2 નો આવે. આ 2 જવાબ આવે. આ એક લોજિક હતું, કશું કર્યા વિના. ડન છે? બાકી કાયદેસર દાખલો અંક સરવાળાથી થાય. હવે માનો કે અંક સરવાળો જ તમને યાદ નથી આવતો તો આખો કરીએ. કરશું ને? ચલો 25 નો ક્યુબ કેટલો થાય ગોવિંદ? 33 125 થાય. હવે આ તમને ખબર હોવી જોઈએ. 50 નો કેટલો થાય? 1,25,000. અને 75 નો કેટલો થાય? 75 નો કેટલો થાય ભાઈ? યાદ છે? 4 એકવી 875. આ મજૂરી થાય. ઓલા ભાઈને કઈ મોઢે યાદ નથી, ગડારાને. ગડારાએ મોબાઈલમાં ગણ્યો છે. હા તો પછી આજ થાય ને, બીજું શું થાય? અંક સરવાળો વાપરી લો તો મજૂરી ન થાય. હે અહીંયા કેટલું આવે? 15,625 આવે. લો આ મોબાઈલમાં કરવું પડ્યું. એટલે જ કહું છું કે એના કરતા અંક સરવાળા છે, લાસ્ટ ડિજિટ છે, રિફ્લેક્શન છે, આ બધું શીખી લો. થઈ ગયું કે નહીં? હવે હિસાબ જ કરવાનો છે તમારે. બરાબર છે ને? થઈ ગયું કે નહીં? હાલો હવે શું કરવાનું? તો કે આમાંથી આ બે બાદ થાય ને? 75 માંથી 0 0 ને 25 જાય તો શું આવે? 50. એટલે હા હવે તો કે 18 માંથી 50 જાય. 18 માંથી 50 જાય ને? 18 માંથી 50 જાય તો કેટલા આવે? 32. બરાબર? -32 અને -56 એટલે -88. -88 નું ઉલટું થાય +12. એપ્રોક્સિમેટલી 80 નો ક્યુબ લઈને થાય ને આ બે જવાબમાં ડખો થશે. 80 લઈને કરશો ને તો એ અને સી માં ડખો થશે. ગૌરવ સોની ઘરે કરી જોજો. થઈ ગયું કે નહીં? અને આગળ શું આવશે? 4 માંથી કેટલા જાય? 2. તો શું જવાબ આવે? 2 નહીં, 4 નહીં 42 છે. સોરી, કેટલા છે? 42. 42 માંથી કેટલા જશે? 12. એટલે કેટલા આવશે? 30. 30 માંથી 1 જશે તો 29. અને એક ઉલટું કામ કર્યું તેનો માઇનસ. એટલે અહીંયા 2 નો આવે. અહીંયા કેટલા આવે? 28. ગૌરવ સોની એમ કે લાસ્ટમાં 50 થી પણ આન્સર એટલું જ કરીને કરવું હોય તો અંક સરવાળો સૌથી બેસ્ટ જ છે. આ તો આખો કરવાની વાત હતી એટલા માટે. બાકી 50 આવ્યા ખબર તો પડી જ ગઈ હતી, ઓપ્શન એ આવશે. સમજાણું? તો શું નક્કી કર્યું? ચલો આટલી માથાકૂટ પછી
કે અંક સરવાળાથી એક જ જવાબ આવતો હોય તો બીજી કઈ ઝંઝટ ન કરાય. હા, આખો મેં એટલા માટે કર્યો કે તમને ખબર પડે કે આ ધંધો ન કરાય. સમજાણું? અને આ સસ્તું પડે. ટૂંકમાં આનાથી ન થાય તો જ આખાન પાખાન બધું વિચારવાનું થાય. ચલો જઈશું આગળ. હા, હવે આ દાખલો ગણતા પહેલા એક વસ્તુ હું તમને 2-3 વસ્તુ બીજગણિતની કહી દઉં. આ તમને ખબર છે ને ભાઈ? ખબર છે ને? ન ખબર હોય તો આવું થાય, તમને કહી દઉં. પાકું? બીજું, x - y². આમાં ફરક શું છે? તો કે વચ્ચે માઇનસની નિશાની. તો આનો જવાબ શું આવે? વચ્ચે માઇનસની નિશાની આવે, બાકી બધું હરખું આવે. જોયું? બાકી બધું હરખું. અને ત્રીજું, આવું થાય. તમારે ગણિત ગણવું હોય, બીજગણિત ન શીખવું હોય તો આ 3 વસ્તુ તો ગોખવી જ પડશે. ખબર પડી? તો આ 3 વસ્તુ મેં તમને કહી દીધી. આવું થાય. કેમ કે દાખલાઓમાં આનો ભરપૂર યુઝ થશે. હવે આ જ દાખલો જુઓ તો આ x છે અને આ y છે ને? તો આ સૂત્ર લાગુ પડે આમાં. 272 બરાબર x લ્યો, 128 બરાબર y લ્યો. ઘણા એમ કે સાહેબ આમાં અંક સરવાળો ન થાય. થાય ને, કેમ ન થાય? કરીએ. પેલા સૂત્ર પ્રમાણ કરીએ, કેમ કે આ સસ્તું છે. બાકી આંકડો હોય એટલે અંક સરવાળો થાય. ઘણી વાર કૂતરું કડી ગયું, 2 જવાબ આવે. બરાબર છે? ચલો તો લઈશું. શું લઈશું? પેલા 2 નો સરવાળો, પછી સોરી અહીંયા મેં ભૂલ કરી, એ માઇનસ આવે, મેં ભૂલ કરી. તો પેલા કૌંસમાં 2 નો સરવાળો આવશે, બીજા કૌંસમાં 2 નો તફાવત. આ 2 નો સરવાળો કેટલો થાય? 400. એટલે આટલો ભાગ આવી ગયો. હવે 2 નો તફાવત, મોટામાંથી નાનું બાદ કરો. 72 માંથી 20 જાય એટલે 52 માંથી 8 જાય. 52 માંથી 8 જાય તો કેટલા આવે? 44 આવે. 144 થઈ ગયું. તો આનો જવાબ આ આવશે. આવશે? હજી પ્રશ્ન પૂરો નથી થયો. એનું શું કાઢવાનું છે? એટલે આનું પાછું શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો 400 નું વર્ગમૂળ કાઢો જોઈએ 20 અને 144 નું વર્ગમૂળ કાઢો જોઈએ 12. તો જવાબ શું આવે? 240. મોઢે થાય એવો ક્વેશ્ચન છે. આ તો સમજવા માટે થઈને આ કર્યું છે. જેને ફાવટ હારી હોય હવે ફરીથી લઈએ. માનો કે તમને હવે ફાવી ગયું, તો આ પ્રકારનો ક્વેશ્ચન તમારે કરવાનો હશે. હવે તમે શું કરશો? ગમે ત્યારે 2 સંખ્યાના વર્ગનો તફાવત શોધવાનો હોય ત્યારે પેલા 2 નો સરવાળો કરો એટલે 400 અને પછી 2 નો ડિફરન્સ લખો એટલે 144. લો થઈ ગયું. એનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. કાઢો વર્ગમૂળ. 20 × 12 શું આવશે? 240. થઈ ગયું. હવે આને આપણે અંક સરવાળાથી કરીએ. શું તકલીફ પડે છે અને પાછો એનો હું રસ્તો નીકળે છે. આમાં જેવું જ અંદર ઊંડા ઉતરો એટલે તો ખજાનો છે. પેલા અંક સરવાળો કરીએ. કેટલો થાય? 2 થાય. 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ 4 એટલે 0. હા, આનું શું કાઢવાનું? અંડરરૂટ. 0 એટલે 9. 9 ના અંડરરૂટમાં વર્ગમૂળ કરતા અંક સરવાળો 3, 6, 9 કંઈ પણ થાય એવું મેં હમણાં જ કીધું. તો જેનો સરવાળો 3, 6, 9 થતો એની જવાબ આવે. આનો સરવાળો થાય એટલે આવે. આનો સરવાળો ન થાય, આમાંથી ન થાય. અને આનો સરવાળો થાય એટલે આ આવે. પાછો આ તો લટકતું રહીએ. ટૂંકમાં આમાં અંક સરવાળો એટલો હેલ્પફુલ ન થયો. તો હવે શું કરી શકાય? કોઈ કહેશે હવે આમાં જ આગળ વધવું છે આ જ રીતે. તો શું કરી શકાય? કોઈ કોમેન્ટ કરી શકશે? કોઈને કઈ યાદ આવે છે કે હું કહું? બરાબર છે અંજલિબેન. લાસ્ટ ડિજિટ કરીએ. સાચું કે નહીં? તો વસ્તી ટૂંકમાં વિચારે. ભલે તમને દરેકને દરેક વખતે દરેક વિચાર ન આવે, પણ લાસ્ટ ડિજિટ થાય ને જવાબ તમારી પાસે 2 આવે. છોકરાઓ આવે છે કે નહીં? 2 નો લાસ્ટ ડિજિટ અલગ અલગ છે તો લાસ્ટ ડિજિટ થાય. કરું? ચલો આનો લાસ્ટ ડિજિટ 272 ના વર્ગ કરીએ તો 2 દુ 4 આવે અને 128 માં 8 નો વર્ગ 88 64 એટલે છેલ્લે જવાબ 0 વાળો આવે. એ તો પાક્કું જ હતું.
તો આ બે માંથી આ 0 વાળો નથી એટલે આ નો આવે. જવાબ આવી ગયો ને 240. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમે કરી શકો છો, આખો કરી શકો છો, આવા જુગાડો પણ કરી શકો છો. એકવાર ટેવ પડી ગઈ ને આવું કંઈક ને કંઈક શોધવાની એટલે તમે ગમે ત્યાં બે ઓપ્શન તો ધડ કાઢી નાખશો. ગમે એવો અઘરો દાખલો હશે ને, ગામ આખું છોડીને આવ્યું હશે ને તોય તમે 50-50 તો આવશે. ચલો આ વખતે પેલા લાસ્ટ ડિજિટ કરીએ. બોલો 5, બોલો 6. 5 માંથી 6 નો જાય એટલે આગળથી લીધો 10 કો. 15 માંથી 6 જાય તો 9. હવે અહીંયા એની ખાલી કિંમત જ પૂછી છે, વર્ગમૂળ નથી કાઢવાનું. તો છેલ્લે શું આવશે? 9. તો કેટલા જવાબ આવ્યા? 2. એટલે આ બે ને હું ચોકડી મારી દઉં. હાલો હવે શું કરું? તમે જ કયો એ પ્રમાણે આગળ વધુ. અંક સરવાળો બરાબર છે. ચલો કરશું. 5 ને 3 8, 88 64 એટલે 10. 10 જ રાખો, 1 નહીં 10 રાખો. અહીંયા કેટલા થાય? 7 7 49 એટલે 4. 10 માંથી 4 જાય તો 6. જેનો સરવાળો 6 થાય જવાબ આવે. આનો સરવાળો 4 થાય, આનો 6. આમ બે માંથી હવે કાયદેસર કરીએ. મેં હમણાં શીખવાડ્યું હતું બે નો સરવાળો 609 અને બે નો તફાવત 1. એનાથી સસ્તું પડ્યું. ટૂંકમાં કઈ શું સસ્તું પડે એ તમારે નક્કી કરી અને એ રીતે આગળ વધવું. આ સીધું પતી ગયું. તો જેટલું વધારે શીખશો એટલું સસ્તું પડશે, એટલી સ્પીડે આવશે અને જ્યાં જ્યાં અઘરા દાખલા હશે એ તમારાથી થશે ખરા. બરાબર છે? તો ટ્રાય કરો જેટલું શીખી શકાય એટલું શીખવાની. આગળ જઈશું. હા કરશું. 500 વત્તા 400. મારે કાંઈ કરવું નથી, સીધે સીધો આનો સરવાળો કેટલો થાય? 900 નો વર્ગ માઇનસ 500 ઓછા 400 એટલે 100 નો વર્ગ અને નીચે 500 ગુણ્યા 400. આવું છે. બે સંખ્યાના વર્ગનો તફાવત આપ્યો છે તો એકવાર બેનો સરવાળો થાય, એકવાર બેનો ડિફરન્સ આવે. 900 અને 100 નો સરવાળો કેટલો થાય? 1000. બીજી વાર બેનો ડિફરન્સ કેટલો આવે? 800. આવું થાય કે નહીં? અને નીચે શું આવે? 500 ગુણ્યા 400. 500 ઉડે તો 2, 400 ઉડે તો 2, 2 દુ 4. જવાબ શું આવશે? 4. એટલે થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હકીકતમાં આ કેવી રીતે હોય? આનો જવાબ આ જ આવે. સમજી લેજો. કેમ ખબર પડે? તો કે આમ હોય x પ્લસ વાય એનો સ્ક્વેર માઇનસ x માઇનસ વાય નો સ્ક્વેર અને નીચે એક્સ વાય. આ જ છે ને? 500 બરાબર x લીધા અને 400 બરાબર y લીધા. હવે આને તમે સોલ્વ કરો, કોઈ કિંમત નો આપી હોય તો આ રીતે થાય. x સ્ક્વેર પ્લસ 2xy અને પ્લસ y સ્ક્વેર. આ અંદર બ્રેકેટમાં શું આવે? x સ્ક્વેર માઇનસ 2xy અને પ્લસ y સ્ક્વેર આવે કે નહીં? હવે આ બહાર નીકળે એટલે માઇનસ થાય, આ માઇનસ નું પ્લસ થાય ને આ શું થાય? માઇનસ. તો y સ્ક્વેર જાય, x સ્ક્વેર જાય. આ કેટલા થાય? 4xy અને નીચે કેટલા છે? xy. આ ઉડી જાય. જવાબ શું આવે? 4. આ થિયરી કહેવાય. અહીંયા એને 500 આપ્યા છે એની જગ્યાએ આ તો સારા આંકડા હતા. કાલે ઉઠીને પેપર સેટરનું ભલું થાય, એક જગ્યાએ 293 આપે ને બીજા 792 આપે ને પછી મેં અંક સરવાળા અને ફંક સરવાળા કર્યા, એ કરો એના કરતા બીજગણિતની રીતે સસ્તું પડે. ટૂંકમાં ડિપેન્ડ છે દરેક વસ્તુ. કોઈ વસ્તુ કાયમી નથી અને કોઈ વસ્તુ નકામી નથી. બરાબર છે? ધીરે ધીરે હવે તમે અનુભવના આધારે એવું શીખવા માંડશો કે ક્યાં શું કરાય. થશે બધી રીતે. ચલો હવે આને કરશું. આ અંક સરવાળાથી થાય કરવું હોય તો. કેટલા જવાબ આવે મને ખબર નથી પણ કરી તો હકો જ છો. બરાબર છે? પણ આપણે કઈ મેથડથી કરશું? બીજગણિતની. બંનેનો સરવાળો 25.732 વત્તા 15.732 થાય અને બીજામાં બંનેની બાદબાકી. બંનેની બાદબાકી કેટલી આવે? 10. થઈ ગયું. હવે આ સરવાળો કરો. 32 64, 7 ને 7 14 અને અહીંયા કેટલા આવે? 41 ગુણ્યા કેટલા આવે? 10. પતી ગયું. તમારો અંક સરવાળો આટલો જલ્દી ન થાય. તો શીખી લો ને. જેટલું જેટલું શીખીએ એટલે તમને જ્યાં પણ મગજમાં તકલીફ પડે ને એવી વસ્તુ ના શીખતા, ધીરે ધીરે શીખજો તોય તમે ઘણું બધું કરી શકશો. તો શું જવાબ આવે? 414.64. ડન છે? ચલો આગળ જઈશું.
7 છે ને 7 એના બરાબર x માની લો અને 2 વર્ગમૂળમાં 10 એના બરાબર y માની લો. મેં આજ બીજગણિતના 3 સૂત્રો કીધા ને એનો ભરપૂર યુઝ આખા ગણિતમાં થશે. તો x પ્લસ y પેલામાં થાય, આમાં શું થાય x માઇનસ y, અને આ બેને ભેગા કરીએ તો થોડીક વાર પહેલા મેં શીખવાડેલું બંનેનો વર્ગ થાય. x એટલે કોણ 7, તો 7 નો વર્ગ, અને માઇનસ y એટલે 2 વર્ગમૂળમાં 10 અને આનો વર્ગ. 7 નો વર્ગ થાય 49 માઇનસ આ 2 છે ને એનો વર્ગ કેટલો થાય 4, વર્ગમૂળમાં 10 નો વર્ગ કેટલો થાય 10. કરો હિસાબ, શું જવાબ આવે 9. થઈ ગયું કે નહીં? ઘણા આવું બધું જુએ ને એટલે બીવા માંડે. બીવા નથી થતું, હિરણ ગણજરિયા. બરાબર છે, ચાલો આગળ જઈશું. એણે એવું કીધું છે કે 18,225 નું વર્ગમૂળ 135 થતું હોય તો આ બધાનો ટોટલ કેટલો થશે. મેં આજે તમને આજ શીખવાડ્યું છે. આ સંખ્યા જ છે, પોઈન્ટ ભૂલી જાઓ. તો 18,225 છે, એનું વર્ગમૂળ કેટલું થાય 135. કેટલા પોઈન્ટ છે? તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે 1. થઈ ગયું. હવે આનું વર્ગમૂળ કાઢો. જવાબમાં કેટલા પોઈન્ટ આવે ભાઈ? આનું વર્ગમૂળ તો 135 થશે, જવાબમાં કેટલા પોઈન્ટ આવે 2. 4 પોઈન્ટ છે તો 2 આવે ને, તો પોઈન્ટ પછી અહીંયા 35 કરો ને અહીંયા 1 કરો. થઈ ગયું. હવે લઈ ગયા આનું વર્ગમૂળ કેટલું થાય 135, જવાબમાં કેટલા પોઈન્ટ આવે 3, તો અહીંયા પોઈન્ટ લખીને 135. છોકરાઓ હા આ થાય ને આવું? આ 5, 5 ને 3 8, 9, 13 ને 14, 14,985. કયો જવાબ આવશે? બી. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? આ તો મેં ગણ્યો કાયદેસર. હાલો હવે કાંઈ નથી કરવું તો શું જવાબ આવી શકે? કોઈને કાંઈ કેવું છે? કાંઈ નથી કરવું. તમારા અનુમાનો કોમેન્ટ કરો. હોશિયાર તો થઈ ગઈ છે વસ્તી. અંજલિબેનની વાત એ બરાબર છે. પોઈન્ટની ગણતરી હા કે નહીં? છોકરાઓ આમાં કેટલા પોઈન્ટ છે? 1 પોઈન્ટ. આમાં કેટલા પોઈન્ટ છે? 2 પોઈન્ટ. અને આમાં કેટલા પોઈન્ટ છે? 3. આનો જવાબ હંમેશા 3 પોઈન્ટમાં જ આવે. ખબર પડી? કહું ને વસ્તી ઘણી હોશિયાર થઈ ગઈ છે. એટલે આઈ નો આવે, આઈ નો આવે, આટલું તો પાક્કું. એટલે હા થઈ ગયું. હવે આગળ બોલો હાલો. અમુકે કોમેન્ટ કરી દીધી. 135 થી મોટો તો નો જ આવે ને, આ બધું પોઈન્ટમાં છે એટલે અંક સરવાળો રબારી પછી આવે. આનો જવાબ 13.5 થાય. બરાબર છે? આ તો એનાથી નાનું થાય, આ તો એનાથી નાનું થાય. આ બધાનો ટોટલ કઈ 149 તો નો જ થાય ને, એટલે આ નો આવે. તો જવાબ કોણ આવે? આવું તમે મંડોન કરવા એટલે બેંકની પરીક્ષામાં પાસ થઈ જશો. અત્યારે અમુક છે એનું કેલિબર છે એવું જે કોમેન્ટ કરે છે ને. આ હોનીએ કોમેન્ટ કરી. હા, રબારીએ જે કીધું કે અંક સરવાળો, એને હું થોડુંક રેક્ટિફાઈ કરીશ. આ જે જવાબ આવ્યો એ 9 ના મલ્ટિપલમાં આવ્યો, તો આ ઈ જ છે ને. આંકડા તો બધા હરખા જ છે, તો આ 9 આવશે 9 ના મલ્ટિપલમાં, આ 9 ના મલ્ટિપલમાં આવશે, આ 9 ના મલ્ટિપલમાં આવશે. બધી સંખ્યા 9 ના મલ્ટિપલમાં છે, તો એના પ્લસ કરો, માઇનસ કરો, કંઈ પણ કરો, બધું 9 ના મલ્ટિપલમાં આવે. તો અંક સરવાળો તમારો 9 થશે એવી તમને ડાયરેક્ટ ખબર પડે. મારી વાત બરાબર છે? જો બરાબર હોય તો પાડો હા. ઘણા એમને માં પાડી દે. હા, ચિરાગ બરાબર છે, જવાબ બધા 9 વાળા છે. બરાબર છે, તો 9 વાળા જવાબ હવે તમારે આ બેનો સરવાળો કરવાનો થાય. ઓલા તો પોઈન્ટમાં તમે કાઢી નાખ્યા હતા. જેને આ 14 અને 149 નથી સમજાણું, એનું આન્સર પણ બધા 9 થાય. ક્યાં 9 થાય? આ બે ક્યાં હરખા છે? કરો સરવાળો આ બેનો. આનો સરવાળો કરો છો થાય છે ને 9. આનો સરવાળો કરો 9 9 ગયા 8 ને 1 9, એટલે આ થાય છે. સાચે ને એક નવડો જ વધાર્યો. 9 વાળા જ ઓપ્શન છે. આ વખતે તો ખબર પડી ગઈ.
હસમુખભાઈને ખબર પડી ગઈ કે ભેંસકી પાઠશાળાવાળા બધા છે ને અંક સરવાળા કરે, એટલે હસમુખભાઈએ બધામાં નવડા ઠોઈ ગયા. પણ હસમુખભાઈને હજી આ પોઈન્ટની ખબર નથી. શું? હસમુખભાઈને અથવા હસુભાઈને પોઈન્ટની ખબર નથી. તો ત્યાં સુધી હસી લ્યો. બરાબર છે? ચલો, તો બધા નવડાવાળા છે. ડન છે? તો ખાલી પોઈન્ટના હિસાબે અને આવડો મોટો જવાબ ના આવે એટલા હિસાબે કરી શકતા હતા. આખો કેમ થાય એ તો મેં તમને કરીને દીધો. બરાબર? આપણે બધા દાખલા એ રીતે કરી છીએ. શોર્ટકટ કરી છીએ અને શોર્ટકટ નો યાદ આવે તો મજૂરી કેમ થાય એ પણ કરીએ છીએ. ચલો, હવે આ ગણશું. આનું વર્ગમૂળ કેટલું થાય? 0.1 થાય. 1 નું વર્ગમૂળ 1 અને 2 પોઈન્ટ. આનું 8 નું વર્ગમૂળ 2 અને ઘનમૂળ છે. ઘનમૂળ હોય તો પોઈન્ટ ત્રીજા ભાગના થાય. આ ગુણાકાર કરશો 2 એકા પોઈન્ટ છેલ્લે લખવાના. કેટલા પોઈન્ટ આવે? 2. એટલે હા અને માઇનસ કેટલા છે? 0.02. ભાઈ બરાબર કર્યું ને? તો શું જવાબ આવશે? 0. ભાઈ ડન છે? ચલો, 64 નું ઘનમૂળ 8 સોરી 4. 81 નું ચતુર્થ મૂળ. ચતુર્થ મૂળ એટલે કઈ સંખ્યાને એને 4 વાર ગુણવાથી આ આવે? કોને 4 વાર ગુણ્યાથી 81 આવે? 3. તો 4 માંથી 3 જાય તો 1. હા ને? ઘણા એમ પૂછે સેવી કેમ ખબર પડે? તો વારાફરતી ટ્રાય કર. તગડાનો ગુણાકાર કર. 4 વારે થાય છે 81. હા તો ઈ લે. નથી થતો તો ચોગડાનો કર, પાંચડાનો કર. બરાબર ને? આગળ ચલો, 1.5 નો વર્ગ ગુણ્યા આનું શું કાઢવાનું? વર્ગમૂળ. હવે તમે મને કહો 225 નું વર્ગમૂળ કેટલું થાય? 15. અને પોઈન્ટ કેટલા આવે? 2. અમે બરાબર કર્યું. હવે તો કે 15 નો વર્ગ એટલે કેટલો થાય? 2.25 થાય ને? 225 2 પોઈન્ટ અને ગુણ્યા કેટલા આવે? 0.15. હકીકતમાં આવું ન કરાય. તમને કંઈક આવડે છે એટલે. આને ભાઈ આને આમ લખાય, આમ લખાય. હવે I 15 છે, I 15 છે અને I 15 છે. તો 15 નો ઘન થાય. 15 નો ઘન થાય 33 75. થઈ ગયું. અને કેટલા પોઈન્ટ આવશે? 4. તો અહીંયા આવશે આવો. આવો જવાબ કયો આવે? બીજી વાર લઈશ. મને એવું લાગ્યું મેં થોડીક ઉતાવળ કરી. ચલો શાંતિથી કરાવો. હા ભાઈ 1.5 નો વર્ગ છે ને? તો 1.5 ગુણ્યા 1.5 કરું. 225 નું વર્ગમૂળ મને કહો 15 થાય. 4 પોઈન્ટ છે તો વર્ગમૂળમાં અડધા પોઈન્ટ થાય એટલે 2 થાય. હવે તો ચાલશે ને? હવે આ 1 15 બીજો 15 ને ત્રીજો 15 3 વખત 15 નો ગુણાકાર થશે તો 15 નો ઘન થશે 33 75. આ તમારે ગોખીને રાખવાના છે. ગોખેલા હશે તો કામ આવશે, નહીતર મજૂરી થશે. કેટલા પોઈન્ટ આવશે? 4. લો થઈ ગયું. તો શું જવાબ આવે? આ પાક્કું. હવે જેને 15 નો ઘન યાદ નથી એને મેં તમને પોઈન્ટના વહીવટ તેથી આ દિવસ માટે જ શીખવાડ્યા હતા. સમજી લો. હવે તમે દુવા દેશો સાહેબ સારું છે પોઈન્ટ ગણતા આવડી ગયો. આ તમે કરો એટલે સીધી ખબર પડે. ગુણાકાર નથી કરવો. કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ વાળા જવાબ ગણો તો I નથી, I નથી. આ બે જ છે. હા હવે તમે આનો અંક સરવાળો કરો તો આમાંય તગડો છે, આમાંય. આમ તો આ બધાનો અંક સરવાળો 6 6 થાય એટલે જવાબમાં અંક સરવાળો કેટલો થાય? 9. કોનો અંક સરવાળો 9 થાય છે? આનો 7 ને 3 10 ને 5 15 નથી. અંબે માતકી જય. થઈ ગયું કે નહીં? ચલો આની કિંમત શોધો. 12 નો વર્ગ. જોજો RFO ના પ્રશ્નો છે. આપણે કાંઈ ઈ નથી જોયું. આપણે પેપરની અઘરાશ જોઈ છે. શું જોયું છે? અઘરાશ. આજે સવારમાં મેં તમને કીધું હતું કે ઘાત માઇનસ હોય ને તો એ સંખ્યાને છેદમાં લઈ જવી. છેદમાં હોય તો અંશમાં લઈ જવી. એટલે ઘાતની નિશાની પ્લસ થઈ જશે. તો આને 12 નો વર્ગ. આ 3 નો ઘન છેદમાં જાય એટલે ઘાત પ્લસ થઈ ગઈ. 16 ની -2 છે તો +2 થઈ જાય. હાલો હવે 12 ગુણ્યા 12 મેં બરાબર કર્યું. નીચે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 16 નો વર્ગ એટલે 16 ગુણ્યા 16. 3 ઉડે તો 4, 4 ઉડે તો 4, 3 ઉડે તો 4 ઉડે તો 4. તો જવાબ શું આવશે?
1/48 કે દેખાય છે નથી તો આન્સર શું આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં આખો જ કરાય પ્રશ્ન પ્રમાણમાં સહેલો હતો કોઈ ટ્રીક યુઝ ના કરાય આમાં ભાગાકાર હતો એટલે તમારો અંક સરવાળો તો ચાલત જ નહીં ચલો એના પછીનો ક્વેશ્ચન ઘણા એમ કે હું લાસ્ટ ડિજિટ કરું ન થાય મારી સલાહ આ ક્વેશ્ચન આખો કરી લેવાય કરશું કેમ કે બધાના ઘન તમને આવડે જ છે 125 216 343 512 729 અને 1000 ને તો અહીંયા કરી દઉં હાલે ને એલા હા હવે કરીએ 25 અને 16 41 ને એટલે 40 ને 30 70 હા ને 70 અને 12 82 ને 3 85 85 ને 40 125 એટલે વધી આવી 1 ને 1 2 2 4 ને 3 7 ને 5 12 ને 7 19 નો નવડો વધી આવી 1 લો થઈ ગયું એક સીધી સાદી મજૂરી હતી આમાં બીજા કોઈ ટૂચકા કરવા ના જવાય ડન છે તો જવાબ શું આવશે ઓપ્શન એ 29 25 ચલો બીજો ક્વેશ્ચન આ પણ ઘાતાંકમાં આવશે હું તમને કહું આવું લખ્યું ને છોકરાઓ 16 ઘાત આવું લખેલું હોય ને તો આનો મતલબ શું થાય ખબર 16 નું વર્ગમૂળ થાય આ કહું છું તમને આવી રીતે લખેલું હોય ને છોકરાઓ 64 ઘાત તો આનો મતલબ શું થાય ખબર 64 નું ઘનમૂળ થાય આ વર્ગમૂળ એટલે અહીંયા બગડો આવે અપૂર્ણાંકમાં ઘાત હોય ને એ સીધી ટોપી આવે આવી રીતે લખ્યું હોય કે 16 ઘાત આમ લખ્યું હોય તો આ 16 આવે ટોપી કરો અને અહીંયાનું ચતુર્થ મૂળ આવે સમજાણું આમે તમને અત્યારે કહી દીધું જે તમને ખબર હોવી જોઈએ એ મેં કહી દીધી હવે દાખલો ગણશું ચલો આ શું છે 27 નું ઘનમૂળ છે તમને મોઢે આવડે 27 નું ઘનમૂળ કેટલું થાય 3 કેનો ઘન 27 થાય 3 નો ગુણ્યા 16 નું વર્ગમૂળ છે 1/2 એટલે વર્ગમૂળ 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 અને નીચે 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 થઈ ગયું કે નહીં હા પછી ના એટલે ગુણાકાર કેટલા કીધા છે 1/3 ગણા થઈ ગયું કે નહીં તો 3 ઉડી જશે જવાબ શું આવશે 4/5 છોકરાઓ હા ચલો એના પછીનો ક્વેશ્ચન કરશું આ પ્રશ્ન આ રીતે છે 8 નો વર્ગ છે અને એની 1/3 ઘાત એટલે ઘનમૂળ છે અને 25 નું શું કાઢવાનું છે વર્ગમૂળ ચલો 8 નો વર્ગ કોઈ મને કહેશે 64 અને એનું શું કાઢવાનું ઘનમૂળ 64 નું ઘનમૂળ મને કહેશો કેટલું થાય 4 અને 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 તો જવાબ શું આવશે 20 તો અહીંયા આવશે ઓપ્શન ડી છોકરાઓ હા ચલો અહીંથી આપણે કાલે કરશું ક્યારે કરશું કાલે મેં તમને ક્લાસની શરૂઆતમાં જ કીધું હતું કે ગળું ખરાબ છે એટલે કદાચ થોડુંક વહેલા પૂરું કરી શકાય મને એવી ગણતરી નહોતી કે હું આટલું બધું કરી શકીશ વચ્ચે મેં થોડીક દવાની ટીકડીઓ ચડાવી દીધેલી એટલે અત્યાર સુધી ખેંચી શકાણું તો આશા છે કે આજના લેક્ચરમાં તમને ક્યાંય કોઈ સમસ્યા નહીં પડી હોય બરાબર ને આપણું બેઝિક સારું હોય કેમ કે મને તો બહુ મજા આવી તમે છોકરાઓ જે લાઈવમાં છો અને જે જવાબો આપ્યા છે ને એના ઉપરથી મને એમ થયું કે મેં જે કરાવ્યું છે ને એ બરાબર કરાવ્યું છે કેમ કે આજકાલની પરીક્ષાઓમાં હવે છે ને બેન્કિંગના અને સ્ટાફ સિલેક્શનના પ્રશ્નો છે ને એ સ્ટાઇલો આમાં વધારે આવે છે એટલે મેં મારા એ જ માઇન્ડસેટથી કેમ કે મારો મેઇન પ્રોફેશન જ બેન્કિંગ કોચિંગનો છે તો મેં એ જ પ્રોફેશનથી તમને અહીંયા એ જ સ્ટાઇલથી અહીંયા મેં તમને સિમ્પ્લિફિકેશન આખું શીખવાડ્યું 12 લેક્ચર લીધા મને બીકે હતી કે તમે આ પકડી શકશો કે કેમ તમને આ લોડ પડશે મેં એક જાતનું રિસ્ક જ લીધું હતું પણ તમારી જે અત્યારે કોમેન્ટો હતી એ પ્રમાણે મને એમ થયું કે ના બરાબર છે છોકરાઓએ પકડી લીધું છે જેને હજી થોડીક સમજવામાં તકલીફ છે એને સલાહ આપીશ કે વિડીયો 2-3 વાર જુઓ તમને એમ લાગશે સાહેબ 2-3 વાર જોવો તો કેદી પૂરું થાય અરે જેદી થાય તેદી જો પૂરું નહીં કરો તો કોઈ દી પૂરું નહીં થાય અને પછી ક્યાંય પાસ નહીં થવાય કેમ કે અત્યારે કોઈ પણ પરીક્ષા સીસી ને છોડો હમણાં બીએમસી ની બધી લેવાની બધામાં 100 માંથી 25 માર્ક્સના મેથ્સ રીઝનિંગ હતું તમારી એન્જિનિયરોની સિવિલ એન્જિનિયરની પરીક્ષા છે 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે
તો આના વિના છૂટકો નથી. તો થોડોક ટાઈમ આપીને હિસ્ટ્રી જ્યોગ્રાફી રાતોના રાતો વાંચો છો તો કરો આ થોડું. ટોટલ મને એટલી ખબર પડે કે બધું કરશું તો 150 કલાકથી વધારે કદાચ નહીં થાય આપણો કોર્સ. બરાબર છે? તો કરો. આવડશે આવડશે ને આવડશે. તમારામાંથી જ બધાને ઘણા બધાને આવડવા માંડ્યું હોય તો બીજાને કેમ ના આવડે? છોકરા મને શીખામણ દેતા હતા, લાસ્ટ ડિજિટ કર, સમ ઓફ ડિજિટ કર, દેખાય જ છે, પોઈન્ટ ગણ. આ બધી ફાવટ હોય ને એટલે બેંકની પરીક્ષામાં તમે સોલ્વ કરી શકો. ડન છે? તો કાંઈ વાંધો નહીં, મળીએ કાલ આ જ ચેપ્ટરના બીજા પ્રશ્નો સાથે. જય હિન્દ, જય માતાજી.